ચલો ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ. પહેલા થોડી ચર્ચા કરી લઈએ. જીપીએસસીએ ફરી પાછો એક વિદ્યાર્થીઓ માટે ટ્રેપ તૈયાર કરી દીધો છે, જે દિનેશ દાસા વખતની જીપીએસસીમાં જોવા મળતો હતો. લાઈક કે છોકરાઓ વર્ષની અંદર લગભગ પ્રિલિમ્સ, મેન્સ એવી અલગ અલગ 8 થી 9 એક્ઝામ આપે. એટલે કે ડીવાયએસઓની એક્ઝામ તમારી સામે હોય, એસટીએની એક્ઝામ તમારી સામે હોય, 1-2 ની એક્ઝામ હોય, આ બધાની મેન્સ ઉપરાંત વચ્ચે ક્યારેક ચીફ ઓફિસરની એક્ઝામ આવી જાય, વચ્ચે પીઆઈની એક્ઝામ આવી જાય. ઉપરાંત ઘણા છોકરાઓ સાથે ટેકનિકલની જે એક્ઝામો હોય કે કાઉન્ટ ઓફિસર હોય, સિવિલ એન્જિનિયર તેમની હોય, આ ઉપરાંત અન્ય એક્ઝામો. એટલે કે લગભગ એક વર્ષમાં 9-10 જેટલી એક્ઝામો એક વિદ્યાર્થી આપતો હોય છે. એ સારી બાબત છે કે ખરાબ બાબત છે? સારી છે અને ખરાબ છે કે એવા વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષાની અંદર જે ડિમાન્ડ છે કે સારું ગુજરાતી, સારું અંગ્રેજી, સારું જીએસ, લખાણ આવડી ગયું છે, એ બધા વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ બાબત છે. પણ એવા વિદ્યાર્થીઓનો મોટો વર્ગ છે કે જે પ્રિલિમ્સ વારંવાર થઈ જાય છે, પરંતુ મુખ્ય પરીક્ષાની અંદર એને હજી ખાસું કામ કરવાનું છે. એક વિષય તૈયાર કરવાનો છે, ગુજરાતી ભાષા તૈયાર કરવાની છે, અથવા અંગ્રેજી ભાષા તૈયાર કરવાની છે. એમના માટે ખરાબ બાબત છે. કારણ કે એવા વિદ્યાર્થીઓ કે જેમને આ બધી વસ્તુઓ કરવાની છે અને એમની પાસે સમય જ નથી રહેતો, અને તમે એસ્પાયરન્ટ તરીકે એક પોઝ ના લઈ શકો કે અટકી જવું છે, આ 2 એક્ઝામ નથી આપવી, લાંબા ગાળાની તૈયારી કરવી છે. કારણ કે તમને લાલચ હોય કે આ આપી દો, આ પ્રિલિમ્સ કરી દો, ઓલી કરી દો, ઓલું કરી દો, ઓલું કરી દો, ને તમારે વધુ કરવું હોય છે. ક્લાસ 3 ની એક્ઝામ આપવી હોય છે, 1-2 ની આપવી હોય છે, કારણ કે બધાને નોકરી જોતી હોય છે. એટલે તમે 2-3 વર્ષ, 4 વર્ષ પછી જોશો તો એને ટ્રેપમાં કઈ વિશેષ કઈ તમે કરી ના શક્યા હોય. દર વખતે પ્રિલિમ્સ પાસ થાય, મુખ્ય પરીક્ષામાં અટકી જવું. દર વખતે પ્રિલિમ્સ પાસ થાય, મુખ્ય પરીક્ષામાં અટકી જવું. અર્થાત 3-4 વર્ષ તમારી ઉર્જા, તમારો સમય બધું વેડફાઈને તમે એક્ઝોસ્ટ થઈ ગયા હોય, સંપૂર્ણ ચૂસાઈ ગયા હોય, અને તમારી અંદર એક નકારાત્મક ભાવ પેદા થઈ જાય કે મુખ્ય પરીક્ષાવાળી પરીક્ષાની તૈયારીઓ ના કરાય. બસ એવો જ ટ્રેપ ધીમે ધીમે તમારી સામે જીપીએસસી તૈયાર કરી રહી છે. સમજાવું તો આ વખતે ડીવાયએસઓનું કટ ઓફ ઊંચું જવા પાછળનું કારણ માત્ર એટલું છે, જગ્યાઓ ઓછી છે. 100 જગ્યાઓ છે અને 2200 છોકરાઓને બોલાવ્યા છે. તો હવે છોકરાઓમાં એક ડર આવી જશે, પેલા એસટીએની ફિલ્મ્સ કરી લઈએ. એટલે શું કરશે? 1.5-2 મહિના ડેડિકેટેડ રાત દિવસ એક કરીને ફિલ્મ્સ પાસ કરી લેશે, અને ફિલ્મ્સ થઈ જશે. 5-7 માર્ક 10 માર્ક રહ્યા હોય તો ફિલ્મ્સ થઈ જશે. અને ઇવન એ જયારે ફિલ્મ્સની પરીક્ષાની અંદર અપિયર થશે તો એ કટ ઓફ થી 10-15 માર્ક ઉપર પણ વહી જશે. ડેડિકેટેડ તે છોકરો જે વાંચેલું છે, થોડું રિવિઝન કરેલું છે, 5-7 માર્ક થી રહેલો છે, એ છોકરો રાત દિવસ ચેક કરી નાખે તો બટ ઓબ્વિયસ છે કે કટ ઓફ થી 15-20 માર્ક ઉપર ચાલો જવાનો છે. પણ સામે માત્ર 2 જ મહિના મેન્સ ના આપેલા છે. What to do in 2 months? Nothing. અઠવાડિયું તમે ઘરે જશો, પીવાય પ્રોવિઝનલ આન્સર કીની રાહ જોશો, રિઝલ્ટની રાહ જોશો, તે 1 મહિનો તમારો ચાલ્યો જશે. પાછળ 1 મહિનો વધશે. શું કરશો? પેલા વાંચી લઈએ, રિવિઝન કરી લઈએ, પૂરું થઈ ગયું. દિવસ વૈધા 4 કે 5 એકાદ રાઉન્ડ ટેસ્ટ લખીને આપી આવશો. કે જે સુધારો તમારે તમારી અંદર ધરખમ લાવવાનો હતો, 5-6 મહિનાના પ્રયાસથી જે સુધારો લાવવાનો હતો, સુધારો નહીં આવે ને શું મળશે તમને? નિષ્ફળતા, ફેલ્યુઅર. તે પાછું તમારે 1-2 નું પ્રિલિમ્સ આવીને ઊભી રહેશે, પાછી એકાદી એક્ઝામ આપી દેશે. નાઉ યુ આર ઇન ટ્રેપ. બચવા માટે શું કરવું? તો તમારે ક્યાં અટકવું છે, ક્યાં છટકવાનું છે, એ તમારા પોઝિટિવ નેગેટિવનું મૂલ્યાંકન કરીને તમારે કામ ગોતી લેવાનું છે કે મારે શું કરવાનું છે. આ ટ્રેપમાં રહેવાનું છે
બીજું, કદાચ ગઈકાલે મેં એક છોકરીનો ફોટો મૂકેલો છે ટેલિગ્રામની અંદર, 122 માર્ક છે ડીવાયએસઓ ની અંદર ફિલ્મ્સમાં. એને કોઈ ડેડિકેટેડ કઈ ફિલ્મ્સ માટે તૈયારી નહોતી કરી, 240 ની 1-2 ની તૈયારી કરતી હતી છોકરી. આગળ એસટી ની મેન્સ લખેલી હતી, એટલે હું તો એમને ડીવાયએસઓ એલિમિનેટ કરવાનું જ કહેતો હતો. આઈ નો કે એ થઈ જવાની છે, એ છોકરી ફિલ્મ્સ થઈ જવાની છે. ડિવાઇસની ફિલ્મ્સ થઈ જવાની મને ખબર હતી, અને મેં એએસટી ની મેન્સ થઈ જવાની ખબર છે, છતાં મેં કોઈ એવું નહોતું કીધું કે સ્પેસિફિક. છેલ્લે કેટલું ખાલી એટલું કીધું હતું કે 3-4 દિવસ કરંટ વાંચીને એક્ઝામ આપી આવજે. એ મેન્સની પ્રક્રિયામાં હતી, એના કારણે એનો સ્કોર વધારે થયો. વાય? કારણ કે તમારા ફિલ્મ્સના ક્વેશ્ચન પણ હવે એનાલિટિકલ થઈ ગયા છે. જે મેન્સની અંદર તમે એનાલિસિસ કરીને તમારી જાતને તૈયાર કરો છો, એના કારણે એને 10-15 માર્ક વધી ગયા છે. કદાચ ડેડિકેટેડ ફિલ્મ્સની તૈયારી કરતી હોત તો આઈ થિંક પાસ થઈ જાત, પણ 122 નો સ્કોર ના થાત. એ 122 નો સ્કોર થવા પાછળ 15-20 માર્ક જે અમને વધારે છે, એમાં મુખ્ય પરીક્ષાનું ફેક્ટર પણ બહુ મહત્વનું છે. ઘણા બધા એવા ક્વેશ્ચન હતા, તમને એવું લાગે કે હું ફિલ્મ્સ લખું છું કે મેન્સ કરું છું. જોયા હશે તમે ડીવાયએસઓ ની અંદર. સેમ જ એસટીમાં એ જ વસ્તુ થવાની છે. એટલે હવે એક વખત નક્કી કરી લ્યો કે આપણે તૈયારી હોલિસ્ટિક કરવાની છે. પ્રીકમ મેન્સ એનાલિટિકલ સ્કિલ કેળવવાની છે, લખવાનું છે. લખશો તો તમારા કન્સેપ્ટ પણ મજબૂત થશે. અને હવે પ્રશ્નો કન્સેપ્ચ્યુઅલ પૂછે છે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછતા નથી. અને બીજું, ડીવાયએસઓ નું કટઓફ ઊંચું જવા પાછળનું એક તો જગ્યાઓ છે, તે એક કારણ હતું, અને બીજું કારણ કદાચ એ પણ છે પેપર લેન્ધી હતું. એટલે મોટા માર્ક્સ તમે રહી ગયા હોય 4-5 માર્ક, તો તમે 20-20, 25-25 માર્કનું પેપર છોડીને આવ્યા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ. એક કારણ એ પણ છે, અઘરું નહોતું. ઇફ યુ હેવ ગુડ ઇન કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી પાસે જો કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારી છે, તો પેપર તમારા માટે અઘરું નહોતું, પણ લેન્ધી બહુ હતું. અને લેન્ધી એટલું હતું કે મેથ્સ રીઝનિંગ ખૂબ સરળ હતું, ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં સુધી પહોંચ્યા જ નહોતા. તો એના માટે પણ પ્રેક્ટિસ કરવી પડે. એટલીસ્ટ 25-30 ટેસ્ટો એસટીઆઈ ની આપી દો, ફિલ્મ્સ ની આપી દો. તમે યુપીએસસી વાળા માર્ક્સ ને જોશો તો એ શરૂઆત તૈયારીની ક્યાંથી કરશે? મેન્સ આપ્યા પછી શરૂઆત કરશે ટેસ્ટોથી. અર્થાત એ તમારી જેમ પેલા કન્ટેન્ટ વાંચી લઈએ, રિવિઝન કરી લઈએ, પછી ટેસ્ટ આપશો, એવા અભિગમમાં ક્યારે ના હોય. એને ખબર છે કે ઇસે વાસ્ટ સિલેબસ, ખૂબ જ લેન્ધી સિલેબસ છે, આને પૂરો કરવા જઈએ તો કોઈ દિવસ પ્રેક્ટિસ ના થાય. તો શું કરે એ છોકરાઓ? તૈયારીની શરૂઆત ટેસ્ટથી કરે. હું કાયમી કહું છું કે ઇફ યુ હેવ ગુડ ઇન કન્સેપ્ટ, તમે 1-2 વખત રિવિઝન કરેલું છે, અને જ્યારે તમે ફિલ્મ્સની તૈયારી કરવા બેસો છો તો રિવર્સ સાયકોલોજીમાં કામ કરવાનું. લાઈક પેલા જે ટોપિક વાંચવા બેસો છો, માની લો કે આજના તારીખમાં તમારે 2 કે 3 ટોપિક વાંચવાના છે સાંજ સુધીમાં, તો એની 20-20 માર્કની ટેસ્ટ આપી. પેલા ટેસ્ટ આપો, પછી ફિલ્મ્સનું વાંચો એક ટોપિક. કેમ કે તમને જે નથી આવડતું, તમારે અનકોન્શિયસ માઇન્ડ અંદર ડેટા સ્ટોર છે, ત્યાં ક્યાંક અત્યારે ડેટા સુસુપ્ત અવસ્થામાં છે. તમને ખ્યાલ આવશે કે આટલી વસ્તુઓ મારી અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે, તો મને નથી આવડતું. તો એ તમને નથી આવડતું, એ આવડશે. વાંચશો ત્યારે ખબર પડશે કે આ મને નહોતું આવડતું, આ ડેટા ફેક્ટ મિસ હતો. ને પછી ટોપિક વંચાઈ જાય છે, પછી જે ડેટા ફેક્ટ તમને એવું લાગતું હોય કે આ મિસ હતો, એને સાઈડમાં એક ડાયરીમાં નોંધ કરી લ્યો. આ વાંચવાની રિવર્સ સાયકોલોજી અપનાવો. ફિલ્મ્સ આરામથી થઈ જશો, કાયમી ફિલ્મ્સમાં સારો સ્કોર થશે. અને આ જ સાચી ફિલ્મ્સ વાંચવાની 1-2 વખત સિલેબસ પૂરા કર્યા પછીની સ્ટ્રેટેજી હોય છે. જનરલી તમારી સ્ટ્રેટેજી કેવી હોય? પેલા વાંચી લઈએ, પછી ટેસ્ટ આપી. વાંચેલું છે ને ટેસ્ટ આપશો તો સાચું જ પડવાનું છે. સિમ્પલ વસ્તુ છે. લાંબા સમયગાળા 2-3 મહિના પહેલા વાંચ્યું છે ને અત્યારે કેટલું યાદ છે ચકાસવા માટે ટેસ્ટ હોય છે. જાતને બુસ્ટઅપ કરવા માટે, અપન હે સાબિત કરવા માટે ટેસ્ટ હોતી નથી. નથી આવડતું એ શીખવા માટે ટેસ્ટ હોય છે. તો એ વાંચવાનો અભિગમ તમારો એ રીતનો કેળવી દેજો.
બીજા કઈ તમારી બાજુથી ડીવાયએસ તો એસટીએ બાબતે કઈ પ્રશ્ન હોય? હું અગત્યપણે માનું છું કે 5-10 માર્ક કે 15 માર્ક સુધી જો તમારો ગેપ છે એસટીએ ડીવાયએસઓમાં તો એ એસટીએમાં ફૂલફિલમેન્ટ થઈ જશે, કારણ કે ત્યાં 320 જગ્યાઓ છે એટલે લગભગ 7,000 ની આજુબાજુ છોકરાઓને મેન્સ લખવા માટે બોલાવશે, એટલે 10 માર્ક 11 માર્ક તો કટ ઓફ એ પણ નીચું જાય એ કારણે. ઉપરાંત તમને કહું છું કે થોડીક હવે માનસિક રીતે તમે પ્રિપેર થઈ ગયા છો કે પેપર લેન્ધી જ આવવાનું છે, એટલે તમે સચોટ તૈયારીની સાથે અપેર થશો તો પણ તમારા માર્ક 5-7 વધશે. એટલે જો 10-12-15 માર્કનો ગેપ છે અને સાથે સાથે મુખ્ય પરીક્ષાનું કામ કરતા જશો તો મુખ્ય પરીક્ષાનો એપ્રોચ પણ તમને ફિલિમ્સની અંદર કામ લાગશે. તો આવી રીતે કમ્બાઈન કામ કરવું જોઈએ. ચલો પાછા આજે આપણે આપણા ડિસ્કશન ઉપર આવીએ. એ પહેલા તમારી બાજુથી કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. આ થોડો શરદી ઉધરસ તાવના કારણે અવાજમાં થોડુંક વેરિએશન હશે, તમને એવું થતું હશે કે સાહેબનો આવો અવાજ કેમ થઈ ગયો છે, તો થોડું સહન કરી લેજો, આજે સાચવી લેજો. એસટીએમ હું તમને ટેસ્ટ આપીશ 24 જેટલી, એ ટેસ્ટ સોલ્વ કરી લેશો અને ત્યાં સુધીમાં લગભગ તમારા 4 કે 5 સબ્જેક્ટ પણ પૂરા થઈ ગયા હશે 2 મહિનાના અંતે. એટલે 5 સબ્જેક્ટ સારી રીતે તમે તૈયાર કરી લીધા છે પ્રિલિમ્સ મેન્સના એપ્રોચથી, તો વાંધો નહીં આવે. 5 સબ્જેક્ટ સારા તમે મોટા તમે તૈયાર કરી લીધા હશે અને કરંટ અફેર્સ તમારા બેકઅપમાં હશે તો લગભગ 150-160 માર્કની તમારી સારી તૈયારી હોય અને બીજા સબ્જેક્ટ સાથે અડધી કલાક 1 કલાકમાં તૈયાર કરી લેવાના જોડે. લાઈક આપણે એસટીઆઈ સુધીમાં કેટલું કામ કરી લેશું તો હિસ્ટ્રી તમારું પૂરું થઈ ગયું હશે, એની જોડે પોલિટી પૂરું થઈ ગયું હશે, આ બે જોડે સબ્જેક્ટ ચાલશે અને લગભગ 21-22 નવેમ્બરની આજુબાજુ આ સબ્જેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું હશે. એના પછી આ બે સબ્જેક્ટ જોડે ચલાવીશ. એના પછી એક બાજુ આપણે ચાલુ કરશું ઇકોનોમી અને બીજી બાજુ કલ્ચર. આ સબ્જેક્ટ તમારા 23-24 નવેમ્બરની આજુબાજુ ચાલુ થશે તો લગભગ 20 ડિસેમ્બર સુધીમાં આ સબ્જેક્ટનું કામ જોઈ લેશો. એના પછી એક સબ્જેક્ટ લેશું હોલિસ્ટિક, એ સબ્જેક્ટનું નામ છે જીઓગ્રાફી. અઠવાડિયું 10 દિવસ સુધી જીઓગ્રાફી ઉપર કામ કરશું એટલે તમારે પ્રિલિમ્સમાં કામ લાગે અને 20 ને 30 ડિસેમ્બર સુધીમાં કામ કરશું. એક ખાલી 5 કે 6 દિવસ કરંટ અફેર્સ વાંચવાની રજા આપીશ પ્રિલિમ્સના, બાકી આપણે એસટીઆઈ માટે કોઈ રજાઓ વચ્ચે પાડશું નહીં. ત્યાં સુધીમાં 5 સબ્જેક્ટ જો તમારા મોટા થઈ ગયા હોય ને તો પ્રિલિમ્સ તો આરામથી એસટીઆઈમાં થઈ જશે, વાંધો નહીં આવે. બીજા નાના સબ્જેક્ટ તમારા બાકી એ રહેશે, એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક. અને આ બે સબ્જેક્ટ એવા છે કે ગમે એમ વાંચો, ગમે ત્યાંથી પૂછે છે. એન્વાયરમેન્ટને તોય પ્રેડિક્ટ કરી શકાય છે પણ સાયન્સ એન્ડ ટેકને ક્યાંય પ્રેડિક્ટ કરી શકાતું નથી. તમે આ વખતે ટેકનિકલ પોર્શન તૈયાર કરો તો એ લોકો બાયોલોજી પૂછે, બાયોલોજી તૈયાર કરો તો ફિઝિક્સ પૂછે ધોરણ 10નું, એટલે એની પાછળ બહુ પડવા જેવું નથી. પણ આ બધા સબ્જેક્ટ એવા છે કે આની પાછળ પડો તો માર્ક મળે. હિસ્ટ્રીમાં ક્યાંથી પૂછશે ભાઈ 12, કલ્ચરમાં ભાઈ 1 થી વધારે ક્યાંથી 12 પૂછશે ભાઈ. સાયન્સ એન્ડ ટેક ઇકોનોમીમાં એ કન્સેપ્ટ સિવાય ક્યાં જશે? મોનેટરી પોલિસીના 2 ક્વેશ્ચન બનાવવા જ પડે, ફિસ્કલ પોલિસીના 2 થી 3 ક્વેશ્ચન બનાવવા જ પડે. તો આટલું આપણે એસટીઆઈ ની પ્રિલિમ્સ પહેલા થઈ જશે. પીકમ મેન્સ કામ તમે કરેલું હશે તો એસટીઆઈ ની પ્રિલિમ્સમાં વાંધો નહીં આવે. અને પાછળ આપણે એક્ઝામ પછી 2 કે 3 દિવસ રજા આપીશું અને પછી પાછું કામ ચાલુ ઉપાડશું. એટલે સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ જોઈ લેશું, થોડું કરંટનું જોઈ લેશું, જે બાકી રહેલા સબ્જેક્ટ નાના હશે એથિક્સ, પબેટ, એ બધું જોઈ લેશું.
લગભગ લગભગ હું તમને કહીશ તો 15 જાન્યુઆરીની આજુબાજુમાં ફોડી લેશું એક વખત સિલેબસને. પછી ધીમે ધીમે ફૂલ લેન્થમાં શિફ્ટ થઈ જશું. પછી તમે એમ કહો કે સાહેબ નિબંધ હજી સરખા નથી લખાતા, તો વી આર ડિસ્કસ મોર એન્ડ મોર એસે. આપણે વધુ નિબંધો ઉપર ચર્ચા કરશું. ફિલોસોફિકલ નિબંધને કેમ તૈયાર કરવો, શું નાખવું, એ બધું ત્યારે જોતા જશું. ફેબ્રુઆરીમાં તમારી ડીવાયએસઓની મેન્સ છે ને માર્ચમાં તમારી એસટીએની મેન્સ છે. એટલે 2.5-3 મહિના સુધી ડે ટુ ડેમાં કામ કરશું. પછી 1-1.5 મહિનો સુધી આપણે ફૂલ લેન્થ, અને ફૂલ લેન્થ એક સારી રીતે કામ કરશું. વ્યવસ્થિત રિવિઝનનો સમય આપીશ, પછી ફૂલ લેન્થનું કામ ઉપાડશું. એટલે તમે સારો એમાં તમારો આઉટપુટ આપી શકો છો. આ રીતે આખું એક આપણું કામ ચાલશે. હા, ગઈકાલે ઘણા છોકરાઓ કહેતા હતા કે સાહેબ મેડમને પૂછતા હતા કે ફિલોસોફિકલ એસે લખતા હું શીખવીશ. હા, ભાષામાં ઢાળતા મેડમ શીખવશે. એટલે એને સૌથી મહત્વનું છે અંગ્રેજી ભાષા શીખવી. એક વાર જો તમને ભાષા આવડી ગઈ તો કન્ટેન્ટ એકથી વધુ ઇંગ્લિશમાં મેટર નથી કરતું. ભાષા તમને ખાલી ઇંગ્લિશ આવડી જવી જોઈએ લખતા, અને સાદા વર્તમાન કાળમાં ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. જો આટલું તમારી અંદર આવી ગયું, કારણ કે તમે લગભગ પેપર 80% સાદા વર્તમાન કાળમાં લખો છો. સાદા વર્તમાન કાળમાં જો તમારે ભૂલ ના થાય એટલે તમારો લગભગ એક રિપોર્ટ રાઇટિંગ છે જેને લખવાનું છે આપણે ભૂતકાળમાં. બાકી બધું લગભગ તમે સાદા વર્તમાન કાળમાં જ લખશો. અમુક વાક્યો ક્યાંક ને ક્યાંક ભવિષ્ય કાળમાં લખો, બાકી લગભગ 70-80% પેપર તમારે સાદા વર્તમાન. એની મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, ડિસ્કશનને ધીમે ધીમે આગળ ધપાવીએ છીએ. આજના 2 ક્વેશ્ચન પછી જોઈએ છીએ. પહેલા એક જનરલ સ્ટડીઝ લખવાનો એપ્રોચ કેવો હોવો જોઈએ. તો જનરલ સ્ટડીઝના એપ્રોચની અંદર 2 શબ્દ યાદ રાખો, કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન. પહેલા ક્વેશ્ચન વાંચો છો ત્યારે તમારું પહેલું કામ એ છે કે આ ક્વેશ્ચનમાં કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન શું છે અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન શું છે. કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ તમારે ઇન્ટ્રોડક્શન કરવાનું છે, અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં બોડી પાર્ટ લખવાનો છે. અને એ પણ જોજો કે કેટલી ડિમાન્ડ છે. એટલી બધી વસ્તુઓ બોડી પાર્ટમાં લખાવી જોઈએ. કેટલી ડિમાન્ડ છે. આજનો જ પ્રશ્ન હતો સિંધુ ખીણની સભ્યતા વાળો. એમાં 2 ડિમાન્ડ છે. ઉદ્ભવના કારણો ચર્ચા કરો અને વિનાશ બાબતે જે મતમતાંતરો ચાલે છે એ પણ ચર્ચા કરો. સિંધુ ખીણમાં 2 ડિમાન્ડ છે. ભલે તમને દેખાતી ના હોય, એક છુપી ડિમાન્ડ છે, તો એ પણ આપણે જોવાનું છે. એટલે કે ઘણી વખત છુપી ડિમાન્ડ હોય તે પણ લખવાની છે. ડન. તો આ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે. તો ઇન્ટ્રોડક્શન ક્યાંથી કરવાનું છે આપણે ખબર પડી ગઈ. બોડી પાર્ટ ક્યાંથી કરવાનું છે, ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે. હા, હવે ચર્ચા કરીએ કન્ક્લુઝનની. કન્ક્લુઝન ક્યાંથી લખવાનું છે? તો કન્ક્લુઝન આ બોડી પાર્ટમાં જેટલી ડિમાન્ડો લખી છે એનો કંઈક સાર કરવાનો છે. તમારો ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન ક્યાંથી કરવાનું છે એમની ચર્ચા કરી દીધી, સારાંશ. આમ છતાંય આપણે અહીંયા પહોંચશું એટલે ચર્ચા કરશું. તો પહેલા જ ઇન્ટ્રોડક્શન આપને ખબર પડી ગઈ કે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં આપણું ઇન્ટ્રોડક્શન કરવાનું છે, જેને ગુજરાતીમાં પ્રસ્તાવના કહીએ છીએ. તો એ કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં કરવાનું છે. પછી બીજું તમારું 4 થી 5 લીટીમાં ઇન્ટ્રોડક્શન કે લીટીમાં પ્રસ્તાવના થવી જોઈએ, અને પ્રસ્તાવનાને હંમેશા ફકરો પાડીને લખવું. બીજું, ઇન્ટ્રોડક્શનની પદ્ધતિઓ. તો એમાં પહેલી પદ્ધતિ છે માહિતી લક્ષી પ્રસ્તાવના.
બીજી પદ્ધતિ છે વ્યાખ્યાલક્ષી પ્રસ્તાવના. ત્રીજી પદ્ધતિ છે બંનેનું સંમિશ્રણ, તો સંમિશ્રિત પ્રસ્તાવના. એના પછી ઇન્ટ્રોડક્શનની ચોથી પદ્ધતિ છે માહિતીને વ્યાખ્યામાં ઢાળવું સારી ભાષા સાથે. સારી ભાષા સાથે માહિતીને વ્યાખ્યામાં ઢાળવી. અને છેલ્લી મહત્વપૂર્ણ મસ્ત જે ઇન્ટ્રોડક્શનની પદ્ધતિ જેનું નામ છે પ્લસ ક્રિએટિવિટી. વિટીની પ્રસ્તાવના પદ્ધતિ. હું આ 5 પદ્ધતિઓથી ઇન્ટ્રોડક્શન કરાવું છું. પહેલી છે મારી પદ્ધતિની અંદર એ છે માહિતીલક્ષી પ્રસ્તાવના, એટલે કે તમે કઈક માહિતી જાણો છો એ કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં એ માહિતીઓને ઢાળી દેવી. આ તમારો પ્રશ્ન છે. સિંધુ ખીણની સભ્યતાના ઉદ્ભવના કારણો ઉપર જે મતાંતર છે એમ વિનાશના કારણો પર મતાંતર છે, ચર્ચા કરો. તો અહીં કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન સિંધુ ખીણની સભ્યતા છે. તો સિંધુ ખીણની સભ્યતાની આજુબાજુ તમને માહિતી કંઈક તો આવડતી જશે. તમે વાંચીને આવ્યા છો પ્રિલિમ્સમાં. બોલો નો સમયગાળો લખી શકો છો. તો આ સમયગાળા દરમિયાન એ સભ્યતાનો ઉદ્ભવ અને આની આજુબાજુમાં વિનાશ થયેલો છે. એના ઉપર અલગ અલગ મતાંતરો પ્રવર્તે છે જે નીચે પ્રમાણે છે. આ તમારી માહિતી થઈ ગઈ. સમજાય છે? હવે વ્યાખ્યા કરવી છે તો સિંધુ ખીણની સભ્યતા એની વ્યાખ્યા હું શું કરું? કેમ એને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે? સિંધુ નદીના કિનારે સભ્યતા વિકસી છે, પાંગરી છે અને પ્રસરી છે. તો શબ્દ વપરાય વિકસી, પ્રાંગરી, પ્રસરી, જે સારી ભાષામાં તમને લાગે. વ્યાખ્યામાં થોડીક ભાષાનું સ્તર સારું હોવું જોઈએ જેથી પેપર ચેકરને વાંચવી ગમે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. તો પેલી પદ્ધતિ મેં તમને સમજાવી કે એને સાથે સંબંધિત કોઈ માહિતી છે એ માહિતીને સીધી લખી દો. એ ઇન્ટ્રોડક્શનની માહિતી લક્ષી પદ્ધતિ થઈ ગઈ. બીજી છે વ્યાખ્યાલક્ષી, થોડીક સારી ભાષામાં વ્યાખ્યામાં ઢાળી દો. હવે માહિતીઓને વ્યાખ્યામાં ઢાળવાની શીખવાડું છું. તમને ખબર છે સિંધુ ખીણની સભ્યતા આમાં આપણે ઈસવીસન 2900 કોઈ 3000 કહીએ એટલે 1200 વર્ષનો સમયગાળો છે. અલગ અલગ બુકમાં અલગ અલગ સમયગાળો આપેલો છે કારણ કે ઇતિહાસકારો કાર્બન 14, રેડિયો ડેટિંગ, વર્તતી વસ્તુઓ અલગ અલગ સભ્યતામાં જે મળે છે અલગ અલગ સ્થળોથી એના આધારે કંઈક ને કંઈક લખે છે. પણ આપને ખબર છે કે ઈસવીસન પૂર્વે 3500 થી ક્યાંક ને ક્યાંક 2000 સુધી આવતા આવતા એ સભ્યતા વિલુપ્ત થઈ ગઈ. એટલે 1200, 1300, 1400, 1500 નો જે સમયગાળો છે, 1500 વર્ષનો સમયગાળો, એની વચ્ચે સભ્યતા પાંગરી ખરા, વિકસી ખરા અને ધીમે ધીમે અસ્ત પણ થઈ ગઈ. તો તમે લખો ઈસવીસન પૂર્વે 2900 થી એનસીઆરટીમાં 2900 નો સમયગાળો આપ્યો છે. 2900 થી ઈસવીસન પૂર્વે 1900 અથવા 2000 ની આજુબાજુનો જે સમયગાળો છે તો એ તમે કહી શકો પહેલાના સમયગાળામાં પાંગરી સિંધુ નદીના કિનારે, પાંગરી એ સિંધુ નદી એક માહિતી છે, ભારતના જુદા જુદા ભાગોમાં વિસ્તરી અને કેને સમકક્ષ મેસોપોટેમિયા, ચીન, મિસ્ર જેવી સભ્યતાઓને સમકાલીન સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા કહેવાય છે, જેના ઉદ્ભવના કારણો અને એના વિનાશના કારણો પર પ્રવર્તતા મતાંતરો નીચે પ્રમાણે છે. તો આ મેં જે મારી પાસે જે માહિતીઓ 3 કે 4 હતી કે સમકાલીન સભ્યતા, ક્યાં પાંગરી, કયો એનો સમયગાળો, એને મેં અહીં એક સારી ભાષાની છાંટ આપીને મેં એને વ્યાખ્યામાં ઢાળી દીધી. તો આ સારી ભાષા સાથે માહિતીને વ્યાખ્યામાં ઢાળવી કહેવાય. એના પછી સંમિશ્રિત પ્રસ્તાવના. તો તમે સીધો જ વ્યાખ્યા કરો. સંમિશ્રિતની અંદર વ્યાખ્યા
પ્લસ માહિતી. જો તમને માહિતીને વ્યાખ્યામાં ઢાળતા નથી આવડતું તો બે વસ્તુ અહીં લખ દેવી. પેલા વ્યાખ્યા કરી દો, એટલે કે સિંધુ ખીણની સભ્યતા, સિંધુ નદીના કિનારે જે સભ્યતા વિકસી છે, પાંગરી છે અને પ્રસરતી છે, અને સિંધુ ખીણની સભ્યતા કહેવાય, જેનો સમયગાળો અહીંથી આટલો હતો. તો આ બે વસ્તુઓને મેં ઢાળી દીધી. જો તમને સારી ભાષામાં ઢાળતા માહિતીને વ્યાખ્યામાં નથી આવડતું તો આ સંમિશ્રિતમાં મેં તમને કીધું એમ સીધું પેલા વ્યાખ્યા લખો અને પાછળ ને પાછળ એની માહિતી આપી દો. અહીં સુધી ક્લિયર છે? ના સમજાણું હોય તો કયો. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો સમજાણું? ચાલો. અને પ્લસ ક્રિએટિવિટીની મેથડ, અર્થાત તમે કંઈક વ્યાખ્યા કરી દીધી છે, પછી તમારે નીચેના પ્રકારો બતાવવા હોય, નીચેનું ઉદાહરણ બતાવવું હોય, ત્યારે આવી પદ્ધતિઓ વપરાય, જેને પ્લસ ક્રિએટિવિટીની મેથડ કહેવાય. લાઈક વાવ સ્થાપત્ય વિશે, ગુજરાતમાં આવેલા વાવ સ્થાપત્ય વિશે વિસ્તારમાં ચર્ચા કરો તો તમે વાવની વ્યાખ્યા કરી દીધી, પછી તમે નીચે વાવના પ્રકારો જે બતાવો છો ને એ પ્લસ ક્રિએટિવિટી કહેવાય. કે 4 પ્રકારની વાવ છે. આ 1 દરવાજો, આ 2 દરવાજા, આ 3 દરવાજા વાળી અને આ 4 વાળી. સમજાય છે? તો આ પ્લસ ક્રિએટિવિટીમાં. પછી ઉદાહરણો, એનજીઓ તમને કહે, એનજીઓ ની વ્યાખ્યા કરીને નીચે તમારે 5 કે 7 એનજીઓ ના ઉદાહરણો લખવા છે, તો તમે આ રીતે 5 કે 7 એનજીઓ ના નામ લખો. પ્રેશર ગ્રુપ, 5 કે 7 પ્રેશર ગ્રુપના નામ તમારે લખવા. તો આ પ્લસ ક્રિએટિવિટીની મેથડ છે કે નીચે તમારે ઉદાહરણો લખવા હોય, પ્રકારો તમારે નીચે દર્શાવવા હોય વ્યાખ્યા કરીને, તો અહીંયા પ્લસ ક્રિએટિવિટીની મેથડ વાપરી શકાય છે. ક્લિયર છે અહીં સુધી? ઇન્ટ્રો બાબતે કઈ પ્રશ્નો હોય તો મને કહી શકો છો. ચલો હજી કહું છું, ઇન્ટ્રો બાબતે કઈ પ્રશ્ન હોય તો ઇન્ટ્રોડક્શન 4 થી 5 લીટીમાં કરવું. કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ ઇન્ટ્રોડક્શન કરવું. ઇન્ટ્રોડક્શનમાં ડિમાન્ડ લખાઈ ન જાય એ પણ કાળજી રાખો. રેડી? ઇસ કરંટ અફેર્સ ને લખો છો તો એ લગભગ માહિતીમાં જશે. હા, એ માહિતી લક્ષી, સાંપ્રત પ્રવાહ લક્ષી જે હોય છે લગભગ માહિતીમાં જ જશે. એ માહિતીની કે કોઈની સાથે સંકળાયેલો કોઈ ડેટા ફેક્ટ છે તમારી સાથે, કરંટ નો હોય કે તમારા બુક નો હોય, એ લખો છો એક માહિતી લક્ષી બાબતમાં જશે. તમે લિંક કરી શકશો એ ઉદાહરણોને? અહીં તમે તાજેતરમાં જે મળી છે નવા સ્થળો તો લખો. ના લિંક કરી શકતા હોય તો આપત્તિને અનુસરો. ના, જરૂર હોય અહીંયા જ કરવાનું કે એનજીઓ છે તો નીચે પ્રકાર તમારે એક તો એનજીઓ ના નામ લખવા છે 5-7, તો તમે પેપર ચેક ને પ્લસ ક્રિએટિવિટી એટલે કે સર્કલ કરીને બતાવશો તો એને ગમશે, સીધા દેખાઈ જશે અને ગોતવા નહીં જવા પડે. અને આપણો અલ્ટિમેટ ઉદ્દેશ્ય એ જ છે કે પેપર ચેકરને સીધું દેખાય, એને ગોતવા ના જવું પડે. ચલો અહીં સુધી ક્લિયર છે? ઇન્ટ્રોડક્શન 3 થી 4 લીટી અથવા 4 થી 5 લીટીમાં થવું જોઈએ. ફકરો પાડીને લખો, પ્રેઝન્ટેશન સારું લાગે, મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરો, અને એની જે પદ્ધતિઓ છે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ કરો ને એની જે પદ્ધતિ છે, એટલે કે માહિતી લક્ષી હોય, વ્યાખ્યા લક્ષી હોય, કાંઈ માહિતીઓને વ્યાખ્યામાં ઢાળતા આવડવી જોઈએ, અથવા પર્ટિક્યુલર જો એ નથી આવડતું તો તમારે એ માહિતી અને વ્યાખ્યા અલગ અલગ કરવું. પહેલા વ્યાખ્યા લખવી, પછી માહિતી લખવી, અને સાથે સાથે જો તમે નીચે પ્રકારો, ઉદાહરણો એ વસ્તુ બતાવવાની છે તો એને પ્લસ ક્રિએટિવિટી પર ઢાળો. ચલો, આ તમારું ઇન્ટ્રોડક્શન થયું. હવે આગળ ચર્ચા કરીએ બોડી પાર્ટ ઉપર.
મેં આગળ વાત કરી કે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ તમારે બોડી પાર્ટ બનાવવાનો છે. બોડી પાર્ટમાં બધી જ ડિમાન્ડો લખવાની છે. સૌથી મહત્વનું બોડી પાર્ટની એક પદ્ધતિ આપું છું જેનું નામ છે ટાઇટલ સબ ટાઇટલની પદ્ધતિ. એટલે કે જે ડિમાન્ડ માંગી છે, ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે, એને ટાઇટલમાં મૂકવાનું અને ટાઇટલ ઉપર બોક્સ કરવાનું. કઈ જ હતું કે સિંધુ ખીણની સભ્યતાના ઉદ્ભવ, તો ઉદ્ભવ બાબતે મતાંતર. આ રીતે બોક્સ કરો, લખો. આ ટાઇટલમાં આપ્યું સિંધુ ખીણની સભ્યતાના ઉદ્ભવ બાબતે મતાંતર. આ તમે બોક્સમાં લખી દો, તમારું આ ટાઇટલ થઈ ગયું. આ તમારું ટાઇટલ. હવે સબ ટાઇટલમાં કયા કયા મતાંતરો પ્રવર્તે છે? તો પેલો, આ બીજો મત, આ ત્રીજો મત. આને સબ ટાઇટલ કહેવાય. આ રીતે તમે જે લખો છો એ સબ ટાઇટલ છે. ધન ટાઇટલને બોક્સ કરો અને સબ ટાઇટલ નીચે અંડરલાઈન કરો. કેને ટાઇટલ કહેવાય? કે જે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે ને આપણે બોક્સમાં લખીએ એ ટાઇટલ છે, અને સબ ડિમાન્ડ જે આપણે લખવામાં બતાવી રહ્યા છીએ એ આ છે. તો આ તમારી ટાઇટલ સબ ટાઇટલની મેથડ છે. હજી એક બોડી પાર્ટને સારો બનાવવા માટે શું કરવી? તમે કીધું કે બધી જ ડિમાન્ડો લખવી, ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ ટાઇટલ સબ ટાઇટલની મેથડથી લખશો તો પ્રેઝન્ટેશન સારું લાગશે. હજી અહીં જે તો જરૂરિયાત છે કન્ટેન્ટનો દેખાડો. કે પ્રયાસ કરવો કે વધુમાં વધુ પોઈન્ટમાં તમે તમારી ડિમાન્ડો લખો. 12, 13, 14 સુધી તમે પેપર ચેકરને બતાવો કન્ટેન્ટ, તો પેપર ચેકર થોડો તમારાથી ઇમ્પ્રેસ થશે, અભિભૂત થશે. તમે સીધું અહીં આવી રીતે નહીં આપો, ટાઇટલ આપી દો, અથવા છોકરાઓ અહીં એરો કરે. એરો નહીં કરવાનો, નંબરિંગ કરવાનું. એટલે પેપર ચેકરને ખબર પડે કે આને 14 પોઈન્ટ લખ્યા છે અને 16 પોઈન્ટ લખ્યા છે. તમે જે પેપર ઇવેલ્યુએટર હોય, કોઈ વ્યક્તિએ તમને 16-17 પેજમાં જવાબ આપ્યો હોય, કોઈ 6-7માં જવાબ આપ્યો હોય, તમારે માર્ક વધારે આપવો હોય તો કેને આપો? સાયકોલોજીકલી ના. એક તર્ક એવો પણ ચાલે છે કે સાહેબ જો ઓલા છોકરાએ સારું કન્ટેન્ટ ભલે 6 પોઈન્ટમાં લખ્યું છે પણ એને સારી રીતે જસ્ટિફાઈ કર્યું હોય તો હું માર્ક આપું. તો એ સારું જસ્ટિફાઈ કન્ટેન્ટ થયેલું છે કે નહીં ચેક કરવા માટે પેપર ચેકરને વાંચવું પડે. અને એક અર્થથી વધુ કોઈ પેપર ચેકર વધુ વાંચતો નથી. એ એક વાસ્તવિકતા છે. કારણ કે એક ને એક સબ્જેક્ટનો એક ક્વેશ્ચન એને લગભગ 5-6 હજાર 7 હજાર વખત વાંચવાનો હોય છે. એટલે એને જે વસ્તુઓ જોતી હોય છે ગોતવા માટે પ્રયાસ કરે. એટલે હું આ સબટાઇટલમાં લખું એટલે સીધો બહાર દેખે કે આ પોઈન્ટ આને આવી ગયો, આ પોઈન્ટ આવી ગયો, આ પોઈન્ટ આવી ગયો. તો કન્ટેન્ટનો દેખાડો કરો. કન્ટેન્ટના દેખાડા કરવા માટે નંબરિંગ સિસ્ટમ વાપરો. નંબરિંગ પદ્ધતિ 1, 2, 3 એરા બેરા ના કરો. ચાલો, આ ઉપરાંત બોડી પાર્ટની અંદર બીજું શું જરૂરી છે? તો તમે જે વાત કરી રહ્યા છો એ વાતને મજબૂત તર્ક આપવા માટે ઉદાહરણ, ડેટા ફેક્ટ થી લખો. માની લો કે અહીં જે વાત આપણે કરી કે ઉદ્ભવના મતાંતર, તો એમાં 3 મત ચાલે છે. એક કે સિંધુ ખીણની સભ્યતા એ આપણી સ્વદેશી સભ્યતાની જે ઉત્ક્રાંતિક સ્વરૂપ છે. કે અહીં જે મેહેરગઢની બધા નાના નાના નગરો હતા અથવા ગામડાઓ હતા, એમાંથી ધીમે ધીમે એક સભ્યતા વિકસી. એક મત આવો ચાલે છે. બીજો મત એવો ચાલે છે કે આપણે જે વિદેશી સભ્યતાઓ છે એ સમયગાળાની અને સમકાલીન સભ્યતાઓ છે, ત્યાંથી અહીં આવીને લોકો વૈસા અને સભ્યતા વિકસે. અને ત્રીજો મત છે સમિશ્રણ. એટલે કે આપણે અહીં વિકસી જ રહ્યા હતા પણ આપણે એમની સાથે વેપાર માટે જોડાણા, એમાંથી શીખીને આપણે ઘણું બધું વિકસિત કર્યું. આ 3 મત ઉદ્ભવ માટે ચાલે છે. આ 3 મત તમને ખબર છે, તમે 3 મત
લખી દો. પણ તમને એવું કેમ લાગે છે અને આવું કેને કહ્યું છે, ઇતિહાસકારોના નામ આવડતા હોય એ ઉદાહરણ થઈ જશે અને ડેટા ફેક્ટ થઈ જશે. ત્રણેયમાં ઇતિહાસકારોના નામ આવડતા હોય અને તમને એવું કેમ લાગે છે, તો ઇતિહાસકારોને એવું કેમ લાગે છે એ વસ્તુ જ્યારે તમે લખો ને ત્યારે ડેટા ફેક્ટ અને ઉદાહરણથી વાત થાય ને એના માર્ક વધુ હોય. લુખ્ખે લુખ્ખી વાતો કરવા કરતા એ ડેટા ફેક્ટ અને ઉદાહરણથી જે ચર્ચા થશે એના માર્ક વધી જશે. તો ડેટા ફેક્ટ અને ઉદાહરણથી લખો. પછી સારા કીવર્ડ્સ, કેચી વર્ડ્સનો ઉપયોગ કરજો, જેનાથી ભાષા સારી લાગે પેપર ચેકરને, એ વસ્તુઓ દેખાય. તો લખો કે માની લો કે ઇન્ટ્રોડક્શન ની અંદર તમે લખો છો કે આ સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, એની આગળ શબ્દ વાપરો મહાનતમ સંસ્કૃતિ, એ કીવર્ડ્સ થઈ જાય. ગ્રેટ સિવિલાઇઝેશન એટલે કે ગુજરાતીમાં એમને આપણે મહાનતમ સભ્યતા કે સંસ્કૃતિ કહીએ. તો આ કીવર્ડ્સ થઈ જશે. આવી વસ્તુઓનો ઉપયોગ કરતા શીખવાનો છે. તો આ કીવર્ડ્સ, કેચી વર્ડ્સ. પછી તમે હજી અહીં ઇન્ટ્રોડક્શનને સારું બોડી પાર્ટને મજબૂત બનાવવા માટે શું કરી શકો છો? તો જરૂર પડે અહીંયા ક્રિએટિવિટી લાવવાની. એ ક્રિએટિવિટીમાં ડાયાગ્રામ, જુદા જુદા ડાયાગ્રામ ધીમે ધીમે શીખવીશ. ફિગરનો ઉપયોગ કરો. પછી મેં અહીં જે ઓલી આ ક્રિએટિવિટી મૂકી કે એક દરવાજા વાળી મારે વાવ બતાવી છે તો હું આ રીતે બતાવી દઉં. સિમ્બોલિઝમ. બે દરવાજા વાળી વાવ બતાવી છે તો હું આ રીતે બતાવી દઉં. ત્રણ દરવાજા વાળી બતાવી છે તો હું આ રીતે બતાવી દઉં. ચાર દરવાજા વાળી બતાવી છે તો હું આ રીતે બતાવી દઉં. આવી પણ ક્રિએટિવિટી શીખવાની છે. એટલે કે ડાયાગ્રામ, આકૃતિઓ, આવી પ્રતિકાત્મક ક્રિએટિવિટી કે રચનાત્મકતા, સિમ્બોલિક ક્રિએટિવિટી અને મેપિંગ. ડાયાગ્રામની અંદર એક ચોરસ સારું કરતા આવડવું જોઈએ, આ રીતે સર્કલ કરતા આવડવું જોઈએ, ત્રિકોણ કરતા આવડવો જોઈએ. પછી બેન્ઝીન, ષટકોણ જેને કહેવાય, એ પણ આવડવું જોઈએ. સારું લાગે. આ થોડી વસ્તુઓ જે શીખવાની છે. સન ડાયાગ્રામ, આ બધી વસ્તુઓ તમારે કરવાની છે. પછી આ રીતનો ચોરસ ડાયાગ્રામ કે વધુ વસ્તુ તમારે વધારે કન્ટેન્ટ બતાવો છે ઓછી જગ્યામાં, તો આવી રીતે 8 પોઈન્ટ તમારી 8 લીટીમાં સમાઈ જશે, જેને કન્ટેન્ટ મેનેજમેન્ટ પણ કહેવાય. તો તમારી પાસે એક ક્વેશ્ચન લખવામાં 20-22 પોઈન્ટ છે. તો જે મુખ્ય ડિમાન્ડ છે એ ડિમાન્ડને તમારે પોઈન્ટમાં લખવાની, અર્થાત સબટાઇટલમાં લખવાની. અને જે છુપી ડિમાન્ડ છે જે તમારે બતાવવું છે, લાઈક ઉકેલો બતાવવા છે તો ઉકેલો આ રીતે તમે 7-8 બતાવી શકો છો, જેને કન્ટેન્ટ મેનેજમેન્ટ પણ કહેવાય. તો ચાલો કન્ટેન્ટ મેનેજમેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટનો ટોપિક જોઈ લઈએ છીએ બોડી પાર્ટમાં. તો હવે જનરલી ડીવાયએસઓ અને એસઆઈ ની એક્ઝામમાં તમને 2 પેજ આપશે. કેટલા આપશે? 2 જ આપે છે ને. જીએસ માં 2 પેજ આપશે. તો એ 2 પેજમાં તમારે અહીં સુધીમાં ઇન્ટ્રોડક્શન 4 થી 5 લીટીમાં પતી જવું જોઈએ અને અહીં તમારું 4 થી 5 લીટીમાં કન્ક્લુઝનની જગ્યા રાખવાની છે. હવે જે ખેલ કરવાના છે બોડી પાર્ટ આટલામાં થઈ જવા જોઈએ. એટલે આ રીતે તમારા ક્વેશ્ચનમાં પ્રેઝન્ટેશન થશે. અહીં એક ડિમાન્ડ હશે, અહીં બીજી ડિમાન્ડ હશે, તો એના ઉપર સીધી લીટી અથવા બોક્સ કરો. અહીં ફકરો પાડીને તમારે 4 થી 5 લીટીમાં, સેમ જ અહીં ફકરો પાડીને તમારે 4 થી 5 લીટીમાં આ કન્ક્લુઝન લખી દેવાનું છે.
આ ઇન્ટ્રોડક્શન લખવાનો છે. હવે આ તમારી પાસે લગભગ 1.5 પેજ જેટલી જગ્યા વધે છે. ઇન્ટ્રો અને કન્ક્લુઝન ને બાદ કરતા એની અંદર 2 ડિમાન્ડ હોય તો લખાઈ જવી જોઈએ, 3 ડિમાન્ડ હોય તો લખાઈ જવી જોઈએ. અને મેં તમને કીધું કે ઓછામાં ઓછા 13-14 પોઈન્ટ સુધી તો ક્વેશ્ચન ને ખેંચી જવાનું. એના માટે શું કરવું? સબટાઇટલમાં તમે એ લખો છો જે તમારા જવાબો ના જે પોઈન્ટ લખો છો સમજાવવા માટે નાના હોવા જોઈએ, અર્થાત 1.5 થી 2 લીટીના મેક્સિમમ. અહીં એક પોઈન્ટ લખ્યો સબટાઇટલમાં, બસ 1-1.5 લીટીમાં સમજાઈ જશે. બીજો પોઈન્ટ આવી જવો જોઈએ, એ અહીં સમજાઈ જાવ. ત્રીજો પોઈન્ટ આવે, આ તમારું કન્ટેન્ટ મેનેજમેન્ટ છે. મેં અહીં જો તમે લખો છો, હવે એક છોકરાઓ અલગ પણ કરે છે કે સાહેબ વધુ કન્ટેન્ટ બતાવવું છે તો એ અહીંથી 7 પોઈન્ટ લખ્યા પછી અહીં સીધો 8મો નંબર આપે, અહીં 9મો આપે, અહીં 10મો આપે. આ કરી શકાય છે, મેં કઈ વાંધો નથી. 15-16 પોઈન્ટ બતાવવા છે તો નંબરિંગમાં ડિવાઈડ નહીં કરવાનું, 8, 9, 10 અહીંથી સીધું ચાલુ કરવાનું, કોઈ વાંધો નથી. અને ત્રીજી ડિમાન્ડ છે, માની લો કે 12 પોઈન્ટ અહીં લખાણા, હવે તમારી પાસે જગ્યા ઓછી છે તો મેં તમને કીધું એમ ઉકેલો એમ કરીને 1, 2, 3, 4, 5, 6 લખી દો. આ તમારું કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ. એટલે કન્ટેન્ટમાં જે પોઈન્ટ લખો છો 1-2 લીટીમાં લખાઈ જવો જોઈએ દરેક પોઈન્ટ. સ્પેસમાં મેં તમને કીધું એમ કે જો વધારે કન્ટેન્ટ છે તો આ રીતે તમારે સ્પેસ મેનેજમેન્ટ કરવાનું છે. ઇન્ટ્રો અને કન્ક્લુઝન છોડવાનું નથી. તો જેટલી બોડી પાર્ટમાં આટલી વસ્તુઓ તમે કરી દો છો કે ક્રિએટિવિટી, કન્ટેન્ટનો દેખાડો, ઉપરાંત જે દરેક પોઈન્ટ છે એને માહિતી, ડેટા ફેક્ટ, ઉદાહરણોથી લખો, સારા કીવર્ડ્સ કેચીવર્ડ્સમાં લખો અને સારું પ્રેઝન્ટેશન લાઈક કે 4-5 લીટીમાં ઇન્ટ્રોડક્શન, ફકરો પાડીને સરસ મજાનું બોક્સ કરીને પહેલી ડિમાન્ડ, આ રીતે સબટાઇટલમાં લખો. દરેક પોઈન્ટ 1-2 લીટીનો મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન પણ કરતા જાઓ. બીજી ડિમાન્ડ સેમ એજ, ઉદાહરણ ડેટા ફેક્ટથી લખો, અંડરલાઈન જે જરૂર છે. અને આ રીતે આટલી વસ્તુ કરો એટલે બોડી પાર્ટમાં લગભગ કઈ બાકી રહેતું નથી. હવે આવો એક સરસ મજાના કન્ક્લુઝન ઉપર. ઇન્ટ્રોડક્શન અને બોડી પાર્ટ એ પેપર ચેકરને ક્વેશ્ચન જોવો છે કે નહીં એના માટેની બાબત છે. પેલું નજર સારું પ્રેઝન્ટેશન હશે તો એ જોવા જશે. ઇન્ટ્રો વાંચશે, ઇન્ટ્રો હકારાત્મક હશે, સારી ભાષામાં હશે, ક્રિએટિવિટી એટલે કે રચનાત્મક હશે તો પેપર ચેકરની અંદર બોડી પાર્ટમાં વાંચવાની ઈચ્છા થશે. બોડી પાર્ટ વાંચી લીધા પછી કેટલા માર્ક મુકાવા છે તમારું કન્ક્લુઝન છે. સમજાણું? આગળનો છોકરો તમારાથી કંઈક લખીને ગયો છે એનાથી તમારે જો માર્ક વધારે જોઈ છે, એક પોઝિટિવ ઇમ્પેક્ટ ઉભી કરીને +2 સીધા જોતા હોય, +1 માર્ક એ છોકરાથી જોતા હોય તો તમારું કન્ક્લુઝન છે એ મસ્ત ધારદાર હોવું જોઈએ. તો પેલું લખો, કન્ક્લુઝન ધારદાર હોવું જોઈએ. કારણ કે આ તમારા માર્ક છે, કેટલા વધારે મુકાવાના છે. ઇન્ટ્રો સારું થઈ ગયું, બોડી પાર્ટ સારું થઈ ગયું, કન્ક્લુઝન લખી દીધું તો એવરેજ માર્ક મળી જશે જે આગલા છોકરાઓને મળે છે. પણ 1 માર્ક વધારે જોતો હોય, 2 માર્ક વધારે જોતા હોય તો એ તમારું કન્ક્લુઝન નિશ્ચિત કરે છે. તો કન્ક્લુઝન ધારદાર હોવું જોઈએ. એના માટે થઈને શું કરશો તો બોડી પાર્ટમાં જેટલી વસ્તુઓ લખી છે એને સારાંશમાં ઢાળવાનું છે. 2 વસ્તુ લખી હોય તો 2, 1 લખી હોય તો 1. એ સારાંશમાં ઢાળો છો એ દરેકનો સાર અડધી લીટીમાં લખવાનો છે અને એ પંચલાઈન એટલે કે કોષ પ્રકારે લખવાનો છે. જે તમે આ સુવાક્યો હોય ને એ સાર કોષ પ્રકારે લખવાનો છે, એટલે કે સુવાક્યો પદ્ધતિમાં લખવાના છે. હમણાં શીખવાડું છું આ જ ક્વેશ્ચનમાં. ઉપરાંત સારાંશ લખ્યા પછી તમે ભવિષ્યના અધિકારી છો, તમારી પાસે લોકો એવી ડિમાન્ડ કરે છે કે કંઈક રસ્તો હશે તો અહીં ભવિષ્યાત્મક બાબતનો પણ તમારે ઉલ્લેખ કરવાનો છે. આ બધી વસ્તુઓ 4 થી 5 લીટીમાં થઈ જવી જોઈએ.
અને કન્ક્લુઝન પણ ઇન્ટ્રોની જેમ ફકરો પાડીને લખવાનું છે. ડન. આટલી વસ્તુ તમારે કરવાની છે. એટલે કે કન્ક્લુઝન ધારદાર હોવું જોઈએ. ધારદાર કન્ક્લુઝન માટે કોર્સ પદ્ધતિ એટલે કે સુવાક્યોની પદ્ધતિમાં આપણે જાતને ઢાળવાની છે. કોટેશન વાંચવાની કેવી મજા આવે છે. કોટેશનનો સાર ને જ્યારે તમે એમને વાંચતા હોય એટલી મજા નહીં, પણ એ જ વસ્તુને 1 કે 1.5 લીટીમાં લખી દીધી હોય. સિમ્પલ છે. એક વસ્તુનું તમને કહું કે એક કોટેશન છે કે આપણી પાસે જે સંસાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ, સંસાધનોને બગાડવાનો જોઈએ, કારણ કે સંસાધનોની આપણી પાસે મર્યાદા છે. આ બધી વસ્તુ લાંબી 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 કરીને લખે એના કરતા ગાંધી બાપુ એક જ શબ્દમાં કહી દે તમને કે પ્રકૃતિ આપણી જરૂરિયાત માટે છે, લાલચ માટે નહીં. એ કેટલી બાબતોને એક જ લીટીમાં એને કહી દીધી. સેમ જ બોડી પાર્ટમાં તમે જે લખ્યું છે એને 1 કે 1.5 લીટીમાં સારમાં લખી દેવાનું છે ને 2 લીટી કે 1.5-2 લીટીમાં તમારે ભવિષ્યાત્મક રાહ ચીંધવાની છે. આ તમારું કન્ક્લુઝન થઈ જશે. આટલી વસ્તુઓ તમે કરો એટલે તમારું કામ લગભગ થઈ જશે. આજના તમારા 2 પ્રશ્નો તમે લખ્યા છે એમાં હું આશા કરું છું કે આમાંથી લગભગ નજીક હશો. કર્યું છે ઇન્ટ્રોડક્શન 4-5 લીટીમાં. આમાંથી એક પદ્ધતિ ઉપાડી છે. હા, હવે મારે અંગત મત હું જણાવું છું કે જો મારે અહીં ઇન્ટ્રોડક્શનની આમાંથી પદ્ધતિ પસંદ કરવી હોય તો કઈ કરું, તો હું સબ્જેક્ટ વાઇઝ જોઉં છું કે દરેક વિષયની એક પેપર ચેકરને અલગ અલગ ડિમાન્ડ હોય, એને અલગ અલગ વસ્તુઓ જોતી હોય, તો આપણે એને વિષય વાઇઝ જઈએ, વિષય પ્રમાણે જોતા જઈએ કે બોડી પાર્ટ અથવા વિષય પ્રમાણે શું વધુ ડિમાન્ડ હોય દરેક બાબતની અંદર. તો મુખ્ય 5-6 વિષય છે. ઇતિહાસ, બીજું સંસ્કૃતિ એટલે સાંસ્કૃતિક વારસો, ત્રીજું ભૂગોળ, ચોથું બંધારણ, પાંચમું અર્થતંત્ર, છઠ્ઠું અહીં તમે લખી શકો છો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ. હવે જયારે તમારા જે પ્રશ્નો છે કરંટના હશે એ આમાં ક્યાંક ને ક્યાંક ઢળી જતા હશે. કોઈ કરંટ આમાંની સાથે જ કંઈક લિંક થઈ જતું હશે. તો હું જયારે ઇતિહાસનો પ્રશ્ન લખું તો હું કઈ વસ્તુની કાળજી રાખું, તો હું કઈ વસ્તુનો મારો કરું. કન્ટેન્ટ તો દેખાડું જ, પણ કન્ટેન્ટની સાથે હું પરફેક્ટ ફેક્ટ આપું જે તમે ગોખતા નથી, ગોખો. 50 જ એવા ફેક્ટ યાદ રાખવાના છે, તારીખો યાદ રાખવાની છે જ્યાં તમે ઇતિહાસમાં લખવાના છે. તો ડાયરીની અંદર ગોખી નાખો. તો હું ફેક્ટનો મારો કરું, ઇતિહાસની તારીખની. પેપર ચેકરની વસ્તુ વધારે ગમે. કન્ટેન્ટનો દેખાડો તો બધામાં કરવાનો છે, પણ હું ઇતિહાસના તારીખ અથવા આપણે જેને કહીએ ઈસવીસનની સાલો કહીએ, વ્યક્તિઓના નામ કહીએ, તો આ જે ફેક્ટ છે એનો મારો કરું. હું જયારે સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન અટેમ્પ કરતો હોય ત્યારે હું ભાષાનો મારો કરું, શિષ્ટ ભાષાનો અથવા સાહિત્યિક ભાષાનો મારો કરું. હું ચિત્રકલાની વ્યાખ્યા કરતો હોય તો એમ ન કહી દઉં. હું સીધો એવું લખું કે જ્યારે એક વ્યક્તિ કે માણસની એ અભિવ્યક્તિ છે એ કાગળ, કેનવાસ, કાચ, છત કે ભીત ઉપર, કાગળ, કાચ, કેનવાસ અમારી ભાષા છે, ભાષા સાહિત્યિકતા છે. અને હું પેન, પેન્સિલ અને પીંછી વડે અભિવ્યક્ત કરવામાં આવે એને, તો માનવ મનમાં રહેલી ઉર્મિઓને કાગળ, કેનવાસ, કાચ, ભીત કે છત પર પેન, પેન્સિલ કે પીંછી વડે
અભિવ્યક્ત કરવામાં આવે છે એને ચિત્રકલા કહેવાય છે. તો આવી હું ભાષા હું ગોઠવીશ, આ બધી વસ્તુને હું ધ્યાનમાં રાખીને હું તમને શીખવીશ. તો અહીં હું ભાષાનો મારો કરું, ભૂગોળનો પ્રશ્ન લખતો હોય તો હું અહીંયા વ્યાખ્યાઓનું ધ્યાન રાખું, વ્યાખ્યાથી જ હું ઇન્ટ્રો કરવું, વધુમાં વધુ પ્રયાસ કરું. હા, વ્યાખ્યાની અંદર હું મને જરૂર પડે અહીંયા માહિતીઓને હું આવરી લઉં, માહિતી દ્વારા વ્યાખ્યા. અને બંધારણનો હું ક્વેશ્ચન લખતો હોય તો હું અહીંયા આર્ટિકલોનો ઉલ્લેખ વધુમાં વધુ કરું. આર્ટિકલ પછી આપણા સુપ્રીમ કોર્ટના જે સીમાચીન ચુકાદાઓ છે, ઉપરાંત જે મહત્વપૂર્ણ સમિતિઓ છે, રિપોર્ટ છે, એમનો ઉલ્લેખ કરું. બધી વસ્તુથી જ હું જવાબ લખું. અર્થતંત્રનો પ્રશ્ન લખું છું તો વ્યાખ્યા ઉપરાંત ફેક્ટ એટલે આંકડાઓ, જેને તમે કહો છો ને આંકડાઓ સાહેબ યાદ નથી, શું કામ યાદ ન રહે? લખ ને ડાયરીમાં 50 વખત વાંચી લાગજે, નો યાદ રહે મને કહેજે. તારી ઉંમર કેટલી છે? આંકડો છે, યાદ છે? કેમ? એને આપણે નાનપણથી ગણતા આવીએ છીએ. તો આ પણ આંકડાઓને જ્યારે વારંવાર તમે યાદ રાખશો તો કામ લાગશે. તો અહીં આંકડાઓનો હું મારો કરીશ, રિપોર્ટ હોય એમના આંકડાઓનો ઉપયોગ કરીશ, સુપ્રીમ કોર્ટ સરકારના આંકડાઓનો ઉપયોગ કરીશ, અહેવાલોના આંકડાઓનો ઉપયોગ કરીશ. તો આંકડાઓ હું બધું લખીશ. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી તો વ્યાખ્યા, પર્યાવરણમાં વ્યાખ્યા. હા, જ્યારે હું વ્યાખ્યાઓ લખું છું ત્યારે માહિતીની આજુબાજુ વ્યાખ્યાઓ કરીશ. ઉપરાંત જરૂર પડે બોડી પાર્ટમાં હું ડેટા ફેક્ટ તો લખીશ જ. 2 સબ્જેક્ટ જે છે, જરૂર પડે અહીંયા ઉદાહરણોનો ટચ આપવાનો છે, એમાં તો કઈ અટકવાનું જ નથી. હજી એક સબ્જેક્ટ રહે છે જેનું નામ છે પબેટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને એના પછીનો સબ્જેક્ટ છે એથિક્સ. તો આ બે લખવામાં મારી લગભગ સામે ત્યાં જોવા મળે. હું અહીં વ્યાખ્યા છે એ વ્યાખ્યાને હું મારી મૌલિકતામાં ઢાળું. એથિક્સમાં હું કેદી વ્યાખ્યા ના ગોખું, કન્સેપ્ટ સમજી લો. પબેટમાં સેમ, હું વ્યાખ્યા ગોખું નહીં, કન્સેપ્ટ સમજીને હું એ વ્યાખ્યાને મારી ભાષામાં એ મૌલિકતાનો ટચ આપીને લખવા પ્રયાસ કરું. તો ઇન્ટ્રોમાં હું અહીં વ્યાખ્યાઓ મૌલિકતામાં લખવા, મૌલિકતા સભર લખવા પ્રયાસ કરું. અને જ્યારે હું બોડી પાર્ટ લખી રહ્યો હોય અહીં, તો મારા બોડી પાર્ટમાં કન્ટેન્ટ હોય, કન્ટેન્ટનો દેખાડો હોય, જે આપણે દરેક સબ્જેક્ટની અંદર કરવાના છીએ, પણ ઉદાહરણો હોય. ઉદાહરણ વિના હું એક પણ પોઈન્ટને લખું નહીં. અને એથિક્સમાં ઉદાહરણો મૌલિકતા સભર હોય, ગોતેલા હોય, શોધેલા હોય, નહીં કે વિઝન કે 2-3 બુકોમાં ચાલે છે દ્રષ્ટિ કે એના હું અહીં કોપી પેસ્ટ કરું. હા, પબેટની અંદર તમે લખી શકો છો, પણ પબેટમાં હું પ્રયાસ એવો જ કરું કે ઉદાહરણો હું ઓફિસરોના નામ હોય, એટેસ્ટા હોય, હું ગુજરાત સંદર્ભમાં લખું, ક્યારે ભારત સંદર્ભમાં ના લખું. કારણ કે તમે જે તૈયારી કરો છો એ તૈયારી એ ગુજરાત સરકારની તૈયારી છે, નહીં કે કેન્દ્ર સરકારની. તમે યુપીએસસી ની તૈયારી નથી કરતા, જીપીએસસી ની તૈયારી કરો છો તો સ્થાનિક સ્તરે જે ચાલી રહ્યું છે ઉદાહરણોની અંદર લખો, રાષ્ટ્રીય સ્તરે શું ચાલી રહ્યું છે જરૂર પડે તો લખો. બાકી વધુ પ્રયાસ એ કરો કે અહીં ઉદાહરણો જે લખો છો, ઇવન કોઈ પણ જગ્યાએ ઉદાહરણો જ્યાં મૌલિકતા સભર લખવાના છે એ સ્થાનિક સરકારના ઉદાહરણ લખો. રાજનીતિમાં નૈતિકતા સંભવી શકે, હા, ગાંધી તો લખશો, પટેલ બધા લખશે, અબ્દુલ કલામ બધા લખશે, પણ તમારા ગામની આજુબાજુમાં એવા 10 રાજકારણીઓ તો થઈ ગયા હશે ને આઝાદીના ઇતિહાસથી આજ સુધીમાં કે જે ઈમાનદાર લોકો હશે, તો લખો. તમારા ગુજરાતમાં એવા વ્યક્તિઓ થઈ ગયા હશે ને, તો આંતરરાષ્ટ્રીય સ્તરના 2-3 ઉદાહરણ લખો, રાષ્ટ્રીય સ્તરના 2-3 ઉદાહરણો લખો, પણ એ સ્થાનિક સ્તરે પણ તમારા જે ઉદાહરણો લખી શકાય છે એને શું યોગદાન આપ્યું છે, એ ઈમાનદાર રહીને નૈતિક
રહીને રાજનીતિને કઈ રીતે પ્રભાવિત કરી છે, તમારા વિસ્તારને કઈ રીતે વિકાસમાં પ્રભાવિત કર્યો છે એ પણ લખો. સહકારી ક્ષેત્રની વાત કરતા હોય તો રાષ્ટ્રીય સ્તરે સહકારી ક્ષેત્ર લખો, ભારત ગુજરાત સ્તરે લખો, પણ સ્થાનિક સ્તરે સહકારી ક્ષેત્ર બહુ સારું કામ કરી રહ્યું છે પણ લખો. એટલે ઉદાહરણો હું જે લખીશ કરાવીશ એ હંમેશા હું પ્રયાસ કરીશ કે સ્થાનિક ટચ આપું. તો આ વિષય પ્રમાણે હું જે વસ્તુઓની કાળજી રાખવાનો છું આટલી વસ્તુનું ધ્યાન દેશું. ચલો પેલો ક્વેશ્ચન આપણે જ અટેમ્પ્ટ કરીએ છીએ કે સિંધુ ખીણની સભ્યતાનો ઉદ્ભવ જેટલો ચર્ચાસ્પદ છે તેટલો જ એમનો વિનાશ પણ વિવાદાસ્પદ છે. આ તથ્યને સમર્થન આપી સભ્યતાના વિનાશ અંગે પ્રવર્તતા મતાંતરોની ચર્ચા કરો. ટૂંકમાં ક્વેશ્ચનમાં આપણે એવી વાત કરી છે કે ઉદ્ભવ અને વિનાશ બાબતમાં પ્રવર્તતા મતાંતરો. એટલે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન આ ક્વેશ્ચનની એ છે કે ઉદ્ભવ એક અને વિનાશ એ બાબતમાં પ્રવર્તતા મતાંતરો. એટલે આ એક છે, આ બે છે. કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન અહીં સિંધુ ખીણની સભ્યતા છે. તો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુમાં મારે ઇન્ટ્રોડક્શન કરવાનું છે. અહીં હું બોડી પાર્ટ લખીશ. બોડી પાર્ટની ડિમાન્ડ 1, ડિમાન્ડ 2 આ બે લખશું. તો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનની આજુબાજુ સિંધુ ખીણની સભ્યતા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની આજુબાજુમાં લખવું હોય તો હું સાને શું લખીશ? સિંધુ ખીણની સભ્યતાને વ્યાખ્યાયિત કરી શકું, એમની માહિતીઓ નાખીને વ્યાખ્યાયિત કરી શકું. સમજાણું? મેં આગળ ચર્ચા કરી કે એનો સમયગાળો હું માહિતીમાં લખીશ, એને સમકાલીન સભ્યતાઓ લખીશ, ભારતમાં કઈ રીતે વિસ્તરી એ લખીશ, સિંધુ ખીણ કેમ કહેવાય છે, બધી વસ્તુને હું આવરીને એક સરસ મજાની વ્યાખ્યા તૈયાર કરી દઉં. સિંધુ નદીના કિનારે ઉદ્ભવેલી, સંપૂર્ણ ભારતમાં પ્રસરેલી અને ત્યાં સમયગાળામાં તો ઈસવીસન પૂર્વે 2900 થી લઈને ઈસવીસન પૂર્વે 2200, 1800, 1900 જે તમારી બુકમાં ફેક્ટ લખ્યો છે ના સમયગાળામાં વિકસેલી ચીન, મિસ્ર, મેસોપોટેમિયા અને સમકાલીન સભ્યતા સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે, જેના ઉદ્ભવ અને વિનાશના કારણો બાબતે ઇતિહાસકારોમાં મતાંતર પ્રવર્તે છે, જે નીચે પ્રમાણે છે. અમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો હું અહીં ઇન્ટ્રોડક્શન કરું છું, એમાં મેં તમને કીધું એમ કે મેં અહીં માહિતીને વ્યાખ્યામાં ઢાળી છે. તો એ પદ્ધતિ હું વધુ ઇતિહાસ માટે સાનુકૂળ માનું છું, માહિતીને વ્યાખ્યામાં ઢાળવી. તો આ મેં સિંધુ ખીણની સભ્યતા બાબતે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચનમાં મેં તમને કહી દીધું, એનો એક શબ્દ મુખ્ય હતો કે સિંધુ નદીના કિનારે, એનો સમયગાળો એને સમકાલીન સભ્યતા. આટલી વસ્તુઓને અહીં તમારે ધ્યાનમાં લેવાની છે. આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. બોડી પાર્ટની પહેલી ડિમાન્ડ અહીં હું એના ઉદ્ભવના કારણો ઉપર પ્રવર્તતા મતાંતરો ઉપર જોઉં છું. તો હું અહીં સરસ મજાનું બોક્સ કરીશ અને હેડિંગમાં લખીશ સિંધુ ખીણની સભ્યતાના ઉદ્ભવ બાબતમાં પ્રવર્તતા મતાંતરો. પેલો મત મેં તમને કીધું એમ શું હતો કે આ સ્થાનિક કે સ્વદેશી સભ્યતા છે. કારણ કે એને જોયું કે અહીં મેહરગઢ જે આનાથી જૂની હતી, એ મેહરગઢમાં જે વસ્તુઓ જોવા મળતી હતી એ બધી અહીં વસ્તુઓ જોવા મળતી હતી. અને આ મત સાથે સંબંધિત અથવા મેં તમને કીધું કે ડેટા ફેક્ટરના ઉદાહરણથી ચર્ચા કરવાની, તો આ મત સાથે કયા ઇતિહાસકારો સહમત છે?
આપણા દયારામ સાહની કાકા છે, જોન માર્શલ છે. તો એ બે વસ્તુ એ લખો કે આ બે વસ્તુ મારે આવી જવી જોઈએ, જોન માર્શલ, દયારામ સાહની. તમે અત્યાર સુધી મુખ્ય પરીક્ષાની તૈયારીમાં કોઈ આગળ એક્ઝામ આપી છે, સૌથી મહત્વની વસ્તુ શું તમે ભૂલ કરતા હતા? બધા એમ કહેતું હતું કે આ ડેટા ફેક્ટ યાદ રાખવાની મુખ્ય પરીક્ષામાં જરૂર નથી. અરે એનાથી ને તમારો જવાબ સુશોભિત થાય છે, તમારો તક મજબૂત થાય છે. તો યાદ રાખવાના છે અને દરેક જગ્યાએ અલગ લખીને રાખવાના છે. બધા તમને એમ કહે છે કે એક પેજમાં કન્ટેન્ટ તૈયાર કરી લેજો. હું કહું છું કે બ્રેનસ્ટોર્મિંગ તમારું સારું થઈ જશે, પછી તમારે દરેક પોઈન્ટને સાબિત કરવા માટે તમારી પાસે નહીં હોય ને ડાયમેન્શન, તો ડાયમેન્શન તો ખુલી જશે, પણ એ ડાયમેન્શનને મજબૂત તર્ક આપવા માટે ડેટા ફેક્ટ ઉદાહરણો જોશે. એ તમે દરેક ચેપ્ટર વાઇઝ એક પેજમાં લખી લેજો, એનું વારંવાર રિવિઝન કરજો. તો આ એક મત હતો. બીજો મત કે આ બધાને વિદેશી સંસ્કૃતિ લાગી, ક્યાંથી અહીં આ સભ્યતા લાગી વિકસી છે. કારણ કે ઘણી સામ્યતા ચીન, મિસ્ર, મેસોપોટેમિયામાં હતી, એ અહીં પણ સામ્યતા જોવા મળી. અને સમયગાળો લગભગ નજીકનો હતો, એટલે બધાને એવું લાગ્યું કે આ વિદેશી સંસ્કૃતિનો પ્રભાવ હેઠળ વિકસિત થયેલી આ સભ્યતા છે. અને એ મતમાં ક્યાં ક્યાં ઇતિહાસકારો સહમત છે? તો માર્ટિન વ્હીલર છે, હેનરી ફિલ્ડ છે, તો આ બધા છે. હેનરી ફિલ્ડ, માર્ટિન વ્હીલર, આ બધા નામ યાદ રાખવાના છે, નોરિયત તોય રાખવાના છે. અને ત્રીજો મત છે એ બંનેની સંમિશ્રિત છે. એ પેલા તો સ્થાનિક હતી જ, પણ એની સાથે વેપાર ને બધું થવા લાગ્યું, એના કારણે આ સભ્યતા ધીમે ધીમે બંને જેવી દેખાવા લાગી. એટલે આ મત સાથે સંબંધિત જે મહત્વપૂર્ણ ઇતિહાસકારો છે એમાં એક રોમિલા થાપર મેડમ છે, બીબી લાલ છે. અલગ અલગ એના ઉદ્ભવના મત મતાંતરો છે. હવે સેમ જ કે વિનાશના જે મત મતાંતરો છે, સરસ મજાનું બોક્સ કરીને તમે લખી દો આખું સિંધુ ખીણની સંસ્કૃતિના વિનાશ બાબતે પ્રવર્તતા મત મતાંતરો. પછી 1, 2, 3 કેટલા મત છે કહો મને? ઉદ્ભવ બાબતે તો કોઈ ચર્ચા નહીં કરી હોય, પણ વિનાશ બાબતે તમારી બુકમાં આપેલું છે. કેટલા મત મતાંતરો? બોલો. પેલું તો આર્યનું આક્રમણ, ઇન્વેઝન ઓફ આર્ય. એક પૂરની થિયરી ચાલે છે જેને અતિવૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આબોહવા પરિવર્તન, ભૂકંપ, રોગચાળો ફેલાવવો. ઓકે, એક વિદેશી વેપાર અટકી ગયો સમયાંતર, એક કારણ એ પણ છે. તો હવે હું પેલું કારણ અહીં લખું તો હું લખું કે આર્યોનું આક્રમણ અથવા આક્રમણ સિદ્ધાંત. આ સૌથી પહેલા આપવામાં આવેલો સિદ્ધાંત હતો, આર્યોનો સિદ્ધાંત. એમાં માર્ટિન વ્હીલર, વિલિયમ જોન્સ, આ બધા ઇતિહાસકારો છે. કે આર્યો આવ્યા અને આ લોકો રહેતા હતા, એને હરાવીને એ જગ્યાનો કબજો લઈ લીધો. આવી થિયરી ચાલે છે, લખો અહીં. પણ હું અંગતપણે ના પાડું છું કે આ સભ્યતાના લોકોને આર્યો ના હરાવી શક્યા હોય, કારણ કે આ લોકો જો ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર આટલું ભાર દેતા હોય, કિલ્લાઓ બનાવતા હોય, સિટાડેલ હંમેશા કિલ્લાઓથી શણગારેલું હતું બચવા માટે, સંરક્ષણ માટે. હું અંગતપણે તો નથી માનતો કે આ લોકો જો ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર આટલા ચિંતિત હોય તો એક્સટર્નલ સિક્યુરિટી ઉપર ના ચિંતિત હોય. કારણ એક્સટર્નલ સિક્યુરિટી ઉપર કેમ ચિંતિત હશે એવું મને લાગે છે, વિદેશ વેપાર કરતા હતા. વિદેશ વેપારમાં શું ખાલી તમને એવું લાગે કે મેસોપોટેમિયામાં જઈને પૈસા લઈને આવતા રહેતા હતા, કે એ મોહરો લઈને આવતા રહેતા હતા, વસ્તુઓ લઈને? ના,
કોઈ માણસ વેપાર અર્થે જાય છે તો ઘણું બધું સમજી શીખીને એ સંસ્કૃતિમાંથી આવશે. એ દરેક જગ્યાએ તમે જોવો છો કે એને દરેક જગ્યાએ કંઈક ને કંઈક પરિવર્તન એ સભ્યતા સાથે સમકાલીન સભ્યતા સાથે વેપારના અર્થે જતા હતા અને શીખા છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બાબતોમાં. તો રાજનીતિક કે સંરક્ષણ બાબતોમાં ના શીખા હોય, શીખા જ હોય. એવું કહેવાય કે આર્યો પાસે ઘોડાઓ હતા એના કારણે એ જીતી ગયા. આ લોકો દરેક બાબતે વૈજ્ઞાનિક અભિગમ આ લોકોનો અત્યારની આપણી પ્રવર્તમાન જે આધુનિક સભ્યતા છે એટલો હતો. તો હું અંગતપણે માનું છું કે અત્યારે આપને કદાચ હજી બંદૂક નથી મળી, મશીન ગન નથી મળી, પણ હોવાની એક શક્યતાઓ તો છે જ. એ તો આપણે જે ઉત્ખનન કરીને ત્યાં સુધી પહોંચી નથી શક્યા, એની લિપિ ઉકેલી નથી શક્યા. બાકી એ લોકો પાસે હશે એવી હથિયારો. હું અંગતપણે એવું માનું છું કે બંદૂક પાસે ઘોડાનું કઈ ના આવે. સમજાય છે? જો એ લોકો સમજી શકે છે કે પોલિટિકલી એ લોકો સમજી શકે છે કે વેપારી વર્ગ ઊંચો રહે તો સાયકોલોજીકલી એ બીજા ઉપર સામ્રાજ્ય અથવા એ શાસન કરી શકે. તો ઘોડો ઊંચો છે ને નીચેથી ને લડી શકે, એ લોકો એ તોડ તો કાઢી જ લીધો હશે, જુગાડ તો ગોતી જ લીધો હશે કે એને કેમ બીટ કરવા. અને હવે મોટા ભાગના ઇતિહાસકારો આ મતને હવે સહમત આ મત સાથે થતા નથી. પણ હા, એક મત છે તો આ બે વ્યક્તિનું નામ આવડવા જોઈએ. એના પછી છે એક લખવું હોય તો પ્રાકૃતિક કારણો. હવે આની અંદર તમારે 3-4 કારણો બતાવવાના છે. તો આ રીતે લખાય 2.1, 2.2, 2.3. એની અંદર પેલું ભૂકંપ. ભૂકંપના કારણે નદીનો જે પ્રવાહ છે એ માર્ગ બદલી લે છે. કે નદીના પ્રવાહનો માર્ગ બદલી જાય તો શું થાય? એના કારણે નદીના કિનારે જ પાંગરેલી સભ્યતા હતી, ખેતી બરબાદ થઈ જાય. ખેતી માટે સિંચાઈનું પાણી ના મળે તો લોકો ધીમે ધીમે શહેરો છોડીને ચાલ્યા ગયા હશે, એવું માનવામાં આવે છે. અથવા એવું કહે છે કે પ્લેટ ટેક્ટોનિકના કારણે આખી સભ્યતાઓ અંદર ધસી ગઈ હશે. તો આ એક મત છે. આ મત સાથે કોણ સહમત છે? તો આ મત સાથે આપણે કહી શકીએ કે સર જોન્સ માર્શલ, PN રાવ. ટૂંકમાં આ બધા પ્રાકૃતિક કારણો વાળા જે મત છે એની અંદર સર જોન્સ માર્શલ, PN રાવ આ જેવા ઇતિહાસકારો છે એ સહમત છે. બીજું છે પૂર અને અતિવૃષ્ટિ. આના કારણે શહેરો વિનાશ પામ્યા એવું પણ કહેવાય છે. ત્રીજો મત છે જળવાયુ પરિવર્તન. અહીં આ બધી વસ્તુ તો તમને આવડે જ છે. મારે તમને એ શીખવાનું છે કે આ બે નામ તમે ઉપર લખી દો ત્યારે તમારો ક્વેશ્ચન વેલ્યુએબલ બને છે. તો આ બે, એક આક્રમણનો સિદ્ધાંત છે, બીજો પ્રાકૃતિક કારણ છે. એની અંદર આ કારણો લખ્યા. એના પછી ત્રીજો મત લખીએ સામાજિક, આર્થિક અને રાજનૈતિક કારણ. તો આ મતમાં રોમિલા થાપર છે, DP અગ્રવાલ છે, મજુમદાર છે. તો ઇતિહાસકારો આની સાથે આ મત સાથે કોણ કોણ સહમત છે? રોમિલા મજુમદાર, રોમિલા થાપર, મજુમદાર. આ બધા ઇતિહાસકારો છે આ મત સાથે સહમત છે. શું આ લોકોનું માનવું છે કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક કારણો એકબીજા સાથે લિંક છે. ટૂંકમાં જે એમની ગ્લોરી હતી એનું ભવ્યકરણ હતું. આટલી મોટી મહાનતમ સભ્યતા કે જે દરેક ક્ષેત્રે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક દરેક ક્ષેત્રે એને કંઈક ને કંઈક એડવાન્સ કરેલું હતું, ટેકનોલોજીકલી એડવાન્સ હતા. આ સભ્યતા ધીમે ધીમે એવા સામાજિક કારણો, આર્થિક કારણો ના કારણે શિથિલ પડી. અર્થાત
ધીમે ધીમે એ વેપારના જે કેન્દ્રો હતા એમના, એ વેપારના કેન્દ્રો અર્થાત અન્ય સભ્યતા સાથે સંકળાયેલી હતી. એક બાજુ કહી શકાય છે કે અહીં દુષ્કાળ માવઠાઓ પડ્યા, જળવાયુ પરિવર્તન ને બીજું એના કારણે ખેતી એની નબળી પડી, તો જે વેપારની પ્રવૃત્તિ હતી અન્ય સભ્યતા સાથે એ નબળી પડી ગઈ અથવા બંધ થઈ ગઈ. એના કારણે પૈસો આવતો બંધ થઈ ગયો, અને પૈસો ના આવે એટલે રાજનૈતિક શિથિલતા, પ્રશાસનિક શિથિલતા આવે. એ તમે દુનિયાના ઇતિહાસને જ્યારે પન્ના ઉખેડશો ત્યારે તમને એ મુઘલ કાળમાં જોવા મળશે કે જ્યારે આર્થિક રીતે કોઈ સભ્યતા નબળી પડે છે એટલે રાજનૈતિક રીતે આપોઆપ નબળી પડે છે. તો આ મત સાથે સંકળાયેલા રોમિલા થાપડ છે, મજુમદાર સાહેબ છે, એ બધા છે. તો આર્થિક પ્રવૃત્તિ નબળી પડી, વેપાર હોય, કૃષિ હોય, એ જે વેપારની પ્રવૃત્તિ બંધ થઈ જતા એ લોકો પૈસે ટકે નબળા પડ્યા. એના કારણે રાજનૈતિક શિથિલતા આવી, અન્ય કોઈ આવીને જીતી ગયા હશે. આ ત્રીજો સિદ્ધાંત છે વિનાશનો, અને ચોથો સિદ્ધાંત છે ધીમા નાશનો વિકાસ, ધીમો નાશ. ધીમો નાશ એટલે આ બધા ફેક્ટરો તો કામ કરતા હતા, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક રીતે ધીમે ધીમે હવે ઘટી રહ્યા હતા. બીજું, પ્રાકૃતિક રીતે એ લોકો હેરાન થઈ રહ્યા હતા. કદાચ એ સમયગાળામાં આર્યોએ આક્રમણ કર્યું કે આ બધા ફેક્ટરો એક સાથે ભેગા થયા હોય, એના કારણે લોકો શહેરો છોડીને ગામડાઓ બાજુ ભાગી ગયા હોય, તો આ બીજા દેશોમાં ભાગી ગયા હોય, થોડા જણ મરી ગયા હશે યુદ્ધો, આક્રમણો, પ્રાકૃતિક આપદાઓના કારણે કોઈ ભાગી ગયા હશે, કોઈ ગામડા તરફ પાછા ભાગ્યા. તો આ ધીમો નાશ છે સંસ્કૃતિનો. જુદા જુદા જે પરિબળો હતા એના કારણે લોકો અલગ અલગ ભાગમાં કે અન્ય સભ્યતા સાથે અથવા અહીંયા અન્ય સ્થળોએ સ્થળાંતર થઈ ગયા હશે, કોઈ મૃત્યુ પામ્યા હશે, કોઈ ગામડાઓમાં ભાગી ગયા હશે. આવા અને મોટા ભાગના અત્યારના આધુનિક ઇતિહાસકારો છે આ મત સાથે સહમત છે. હું અંગતપણે મારે જે કન્ક્લુઝનમાં લખું છે, મારો અંગત મત છે કે આ સભ્યતા, હું અંગતપણે માનું છું કે સંપૂર્ણ વિનાશ ક્યારે નહીં થયો. સિમ્પલ વસ્તુ છે કે તમને એવું લાગે છે કે ભાગવું જોઈએ, કારણ કે મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિવાદ એવું કહે છે કે ફિટેસ્ટ ઓફ સર્વાઈવલ. માણસ જેને એવું લાગશે કે હવે ભાગવા જેવું છે તો શું શરણાગતિ સ્વીકારી લે આર્યોની? જો યુદ્ધથી ના જીતી શકાય તો બુદ્ધ અપનાવી લે, શરણાગતિ સ્વીકારી લે. આર્યો એમને દાસ બનાવીને ત્યાં લઈ ગયા હોય એટલે આખી સભ્યતા તો નાશ નહીં પામી. ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતરિત થયેલા અત્યારના જે લોકો છે આધુનિક, તો એ માની લો કે શહેરોમાં મંદી આવે, રોગચાળો ફાટે તો ગામડામાં પાછા આવતા રહ્યા છે. કોરોનામાં આપણે જોયું, એવી શક્યતાઓ એક હોઈ શકે છે. એટલે આર્થિક અને પ્રાકૃતિક કારણોમાં ક્લાઇમેટ ચેન્જ. તો આપણે એ આપણા જેટલા જ એડવાન્સ હતા ટેકનિકલી, પોલિટિકલી, સોસાયટલી, વિચારવાના સ્તરે, દરેક સ્તરે, વૈચારિક બાબતમાં, બૌદ્ધિક સ્તરે, તો એ લોકો આપણે કેમ અત્યારે જુગાડ ગોતી રહ્યા છીએ કે ચલો અબ એ પૃથ્વી રહેને લાયક નહીં રહી હે તો ક્યાં કરેંગે, ગોતો કોઈક નવું સ્થળ કે જે આ બધા આપણે જઈએ યાર પ્લેનમાં બેસીને. તો એ લોકોએ કંઈક તો એવો જુગાડ ગોઈતો હશે, ટાપુ ઉપર ભાગી જવાનો. વોટ આઈ એમ સેઇંગ, અન્ડરસ્ટેન્ડ? એ લોકોએ કંઈક તો જુગાડ ગોઈતો જ હશે ને. એક કૂવો બનાવી શકે છે કે સિંચાઈ કરીને પાણી પી શકાય, જેમ આપણે બનાવી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. તો કઈ એવું તો છે નહીં કે ખાલી કૂવો જ બનાવી શકતા હતા, બીજું કોઈ વિચારી નહોતા શકતા, તો વિચારી શકતા હતા. અને આ તો ખાલી 3-4 હજાર વર્ષ પહેલાની વાત છે. માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં આપણે 1 લાખ અહીં સુધી પહોંચ્યા છે, 1 લાખ વર્ષે, એમાં 30,000 વર્ષનો વિકાસ છે, કલ્પનીય છે. સેપિયન્સમાંથી સોરી એ આપણે જે કઈ વાંદરામાંથી હોમોસેપિયન્સ બનવાની પ્રક્રિયા 1 લાખ વર્ષની છે.
એમાં 30,000 વર્ષનો વિકાસમાં માણસ તરીકે પ્રસ્થાપિત થયો છે. તો એ 30,000 વર્ષમાં એવું નહોતું કે છેલ્લા 3,000 વર્ષ કે છેલ્લા 2,000 વર્ષથી જ વિચારતો થયો હતો. દરેક સ્તરે મગજનો વિકાસ થયો છે. અને આપણા જેવી 7-8 પ્રજાતિ હતી જેને માણસ થવું હતું, એમાં આપણે ખાલી હોમોસેપિયન્સ જ ટકી ગયા, બીજા બધા કંઈક ને કંઈક સ્થળે. તો એ હોમોસેપિયન્સ આખી દુનિયા ઉપર કબજો કરી લીધો છે. વિચારે છે કે જયારે એને ભીં પડે છે તો એ ભાગી પણ જાય છે. કૃષ્ણનો સિદ્ધાંત, મારીને ભાગી જવું, ભીં પડે ભાગી જવું. તો એ વિચારતા હતા. તો એને કંઈક જુગાડ ગોતી લીધો હશે. કોઈ સારા અથવા દાસ થઈને વહી ગયા હશે, મજૂરો થઈને વહી ગયા હશે, ગામડાઓમાં વહી ગયા હશે, ટાપુઓ પર વહી ગયા હશે, જંગલોમાં વહી ગયા હશે. એટલે સંપૂર્ણ સભ્યતા નાશ ના પામી હોય. હવે મારો અંગત મત છે, તો હું કન્ક્લુડ તમને હવે કરાવું છું. કન્ક્લુડમાં આ અલગ અલગ જે મત હતા મેં લખાવી દીધા, ઇતિહાસકારો એને લખવા માટેના સાક્ષ્યો. હવે આપણે છેલ્લે કન્ક્લુઝન ઉપર જઈએ. સારાંશ. હું બે વસ્તુનો સારાંશ લખું છું કે ઉદ્ભવ બાબતે એક કરતા વધુ મત સાબિત થઈ શકે છે, તેમ વિનાશ બાબતમાં પણ એક મત કરતા અથવા સંપૂર્ણ વિનાશ થવાના બદલે આ સભ્યતાનો રૂપાંતરણની થિયરીને વધુ પ્રવર્તમાન માની શકાય છે. આ હું થોડુંક કોટેશન પ્રકારે લખાયું કે ઉદ્ભવ અને વિનાશ બાબતે એક મત કરતા અથવા સંપૂર્ણ વિનાશ થવાના બદલે આ સભ્યતા એ રૂપાંતરણ થયું હોવું જોઈએ. આ તો મેં કન્ક્લુઝન કર્યું, સારાંશ લખ્યો બંને ડિમાન્ડનો. હજી મારે અહીં ભવિષ્યાત્મક બાબત લખવી છે તો શું લખીશ? પ્લસ અહીંથી જ લખવાનું છે. શું લખીશ? યસ, કે જે ઉત્ખનન થઈ રહ્યું છે, ઉત્ખનનની પ્રક્રિયામાં આપને આ સભ્યતા વિશે વધુ માહિતી મળ્યા બાદ એક અંતિમ શબ્દો તો અંતિમ થિયરી ઉપર આવી શકાય. રેડી? લખી દો કે જેમ જેમ વધુ ઉત્ખનન થશે તેમની લિપિ ઓળખાશે, તેમ આ સભ્યતા બાબતે વધુ સુનિશ્ચિત માહિતી મળી શકશે. આવો ક્વેશ્ચન હું લખી દઉં. મારે ક્યાંય વચ્ચે એસડીજી નું આવ્યું. જનરલી છોકરાઓ જે કોમન ગ્રેવી તૈયાર કરીને બેઠા છે, એસડીજી બધે લખી દેવાના કન્ક્લુઝનમાં. નથી જરૂર. આ મસ્ત નથી કન્ક્લુઝન થઈ ગયું. શું જરૂર છે આમાં મારે એસડીજી લખવાની? પેપર ચેકર આગળ 70 પેપર ચેક કરીને બેઠો છો, બધામાં એસડીજી જોવે. અથવા અહીં લખી દે કે આર્ટિકલ 51 આપણી મૂળભૂત ફરજ છે આપણા વારસાઓનું સંરક્ષણ કરવું. તો આ સિંધુ ખીણની સભ્યતાના મળેલા જે શહેરો છે એનું સંરક્ષણ કરવું એ આપણું કર્તવ્ય છે, ફરજ છે. મોટા ભાગના છોકરાઓ લખે આવું લખો ને, કઈક આવું લખ દેવાય, આઈ ચાલે, આમાં શું વાંધો છે, ઇમ્પ્રેસિવ જ છે. રેડી? તો આ એક પદ્ધતિથી તમારે કામ કરવાનું છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ છીએ. તો હા, ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ તરીકે વર્ણવવું કેટલું યોગ્ય છે? તમારા ઉત્તરને આધાર આપો. એટલે કે અહીં ભારતીય બંધારણ એને જીવંત દસ્તાવેજ તરીકે વર્ણવવું કેટલું યોગ્ય છે? પ્રશ્ન પૂછ્યો છે. એમ નથી કહી દીધું કે ભારતીય બંધારણ એ જીવંત દસ્તાવેજ છે, ચર્ચા કરો.
શું કીધું? કેટલું યોગ્ય છે, કેટલું યથાર્થ છે. એટલે અહીં મારી ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનમાં બે ભાગ મારે લખવાનું થશે. સમજાય છે? એના પક્ષમાં તર્ક અને જીવન દસ્તાવેજમાં ક્યાંક એના કારણે આવેલી મર્યાદાઓ. મર્યાદા લખવાના છે ને પક્ષમાં તર્કે લખવાના છે. આ મારા ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે મારા પ્રશ્નની. અને ઇન્ટ્રોડક્શનમાં જીવંત દસ્તાવેજ. તો ભારતીય બંધારણ એ જીવંત દસ્તાવેજ છે. મારે ઇન્ટ્રોડક્શન, આ મારી કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન છે મારો, અને એને સાબિત કરવામાં આ બે મારી ડિમાન્ડ છે. તો અહીં હું જીવંત દસ્તાવેજની વ્યાખ્યા કરી શકું છું કે એને કહેવાય જીવંત દસ્તાવેજ. સમજાય છે? જીવંત દસ્તાવેજ કેને કહેવાય છે લખી શકું છું. બીજું, મને એવું લાગે છે કે મને ખબર છે કે આ કેને કીધું છે જીવંત દસ્તાવેજ, તો એ વ્યક્તિનું નામ હું એ લખી શકું છું. આ તો તમને ખબર છે, બંધારણના જેને આપણે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે, તો એ તમે લખી શકો છો. અને થોડુંક આજુબાજુમાં લખી દો કે 26મી જાન્યુઆરી 2050 થી અમલમાં આવેલા આપણા આ બંધારણ એ માત્ર એક વકીલોનું ડોક્યુમેન્ટ નહીં, પરંતુ લોકોના જીવન સાથે, સમય સાથે પરિવર્તન થાય, એ માણસોના મૂલ્યોને જાળવીને જે પરિવર્તન થાય માણસ, એવું એક જીવન દસ્તાવેજ છે, એવું બાબા સાહેબ આંબેડકરે કીધું છે. ઇન્ટ્રોડક્શનમાં હું લખી દઉં, એટલે આ કોટેશન હું લખી દઉં એને બાબા સાહેબ આંબેડકરનું, કે આ માત્ર વકીલોનું ડોક્યુમેન્ટ નહીં, વકીલોનો દસ્તાવેજ નથી, પરંતુ લોકોની સમય સાથે માંગ સાથે, પરિસ્થિતિ સાથે, રાષ્ટ્રની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ સાથે બદલાતો અથવા પરિવર્તન થતો, બદલાતો કરતા સારો શબ્દ વપરાય, પરિવર્તન થતો એક જીવંત દસ્તાવેજ છે. આ ઇન્ટ્રોડક્શનમાં લખી દો. આવા કોટેશન ઇન્ટ્રોડક્શનમાં લખવા વાંધો નથી. બાબા સાહેબ આંબેડકર. રેડી? આ મારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે બોડી પાર્ટમાં ડિમાન્ડ છે કે જીવંત દસ્તાવેજ કેમ તમને લાગે છે? પહેલી ડિમાન્ડ છે જીવંત દસ્તાવેજના પક્ષમાં તર્ક. એને હું સરસ મજાનું બોક્સ કરી દઉં. હવે લોકો જે મને 5-6 એવું લાગે છે વસ્તુઓ કે જેના કારણે મને એવું લાગે છે કે આ જીવંત દસ્તાવેજ છે. પેલું, ફ્લેક્સિબિલિટી, લવચિકતા. તો લોકો પેલું અહીં આપણા બંધારણનું લવચિકપણું. મને કેમ બંધારણનું લવચિકપણું લાગે છે? કારણ કે આપણા બંધારણે આર્ટિકલ 369 ઉમેરી દીધો છે તમારા માટે. શેના માટે છે 369? બંધારણીય સુધાર. આ એક શક્યતાઓ આપી છે બંધારણીય સુધારની. જેના અંતર્ગત આપણે કેટલા મહત્વપૂર્ણ સુધારો કર્યા છે. એમાં 5-6 મહત્વપૂર્ણ સુધાર લખી દેવાય. 100 થી વધુ, આમ તો આપણે અત્યારે સુધારમાં 100 થી વધુ કરી દીધા છે. આંકડો સુનિશ્ચિત ના હોય કે કેટલા, 110, 111, 106, 105, તો આપણે લખી દેવું કે 100 થી વધુ. જયારે આંકડો તમને સુનિશ્ચિત ના આવડતો હોય ત્યારે નજીકનો આંકડો લખી દેવો. ઉપરાંત મહત્વપૂર્ણ સુધારો 3-4 લખી દો. 42, 44, 73, 74, પછી 86,
5-6 બંધારણીય સુધાર લખી દેવાના, જેથી કારણ કે ખબર છે કે આમાં આપણું કન્ટેન્ટ ભેગું થાય એમ જ નથી 2 પેજમાં. જે પ્રશ્નની નજીકનું કન્ટેન્ટ છે તમને એવું લાગે છે કે 2 પેજમાં ભેગું ન થાય ત્યારે આ જે પોઈન્ટ ખોલો છો એને સારો થોડી રીતે એ માહિતીને એલાબરેટ કરવી, જેથી વિષયાંતર ન થાય. અહીં સબટાઇટલ વિષયાંતર વાળો ના હોવો જોઈએ, ટુ ધી પોઈન્ટ ડિમાન્ડમાં જવો જોઈએ. ચાલો, પછી તમને કેમ લાગે છે કે ભારતીય બંધારણ એ જીવંત દસ્તાવેજ છે? એક તો બંધારણનું લવચિકપણું, ફ્લેક્સિબિલિટી ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. બીજું, એને કેવી રીતે લિંક કરશો લેખિત દસ્તાવેજ? જીવંત એટલે કે સમય, પરિસ્થિતિ ને સાનુકૂળ વર્તન કરવું. તમારું બંધારણ એવું વર્તન કરે છે? કટોકટીની જોગવાઈ, યસ, એક તમે લખી શકો છો કટોકટીની જોગવાઈ. 3 કટોકટી: નાણાકીય, રાષ્ટ્રીય અને રાષ્ટ્રપતિ શાસન જેને કહેવાય છે. આર્ટિકલ 352, આર્ટિકલ 356 અને આર્ટિકલ 360. રેડી? 3 લખી દો. ગુડ. એક આ તર્ક છે, એને લખીએ અલગ રીતે આરક્ષણના પોઈન્ટને. ઠીક છે, એ અહીં સુધારમાં આપણે લખી દીધો છે, પણ આ કટોકટી સંવિધાન જેવી સ્થિતિ છે પ્રમાણે બદલે છે, એટલે જીવન દસ્તાવેજ છે. પછી સંઘવાદ એ ખાસ નહીં, પણ ન્યાયિક વ્યાખ્યા. સ્વતંત્રતા નહીં, ન્યાયિક વ્યાખ્યા. સુપ્રીમ કોર્ટને જેવી પરિસ્થિતિ લાગે છે એ પરિસ્થિતિને સાનુકૂળ અમુક વ્યાખ્યાઓ કરી શકે, જેને સક્રિયતા કહેવાય, સમીક્ષા કહેવાય. રેડી? તો એ ન્યાયિક વ્યાખ્યા કરવાની સુપ્રીમ કોર્ટને છૂટ. તમને મૂળભૂત માળખાનો જે સિદ્ધાંત આખો ઉદ્ભવીને આવ્યો એમાં તમે જો સુપ્રીમ કોર્ટ દરેક ચુકાદામાં અલગ અલગ વાત કરી રહ્યો છે, એટલે એમને જે સ્વતંત્રતા મળી છે એ જીવંત દસ્તાવેજનું એક સાક્ષ્ય છે. જેવું અમેરિકાના બંધારણમાં ના પણ જોવા મળે, બ્રિટનના બંધારણમાં ના પણ જોવા મળે. જે વાત લખી છે વાંચવાની, તો આપણા બંધારણમાં સુપ્રીમ કોર્ટને છૂટછાટ છે. પર્ટિક્યુલર જે આપણો જે મૂળભૂત માળખાનો સિદ્ધાંત ઉદ્ભવીને આવ્યો ને, ખાના વિકાસની પ્રક્રિયા, દરેક જજમેન્ટમાં અલગ અલગ વાત કરી છે. છેલ્લા અહીં કેશવાનંદ ભારતીમાં આપણે સુનિશ્ચિત કરી દીધું છે. તો આ એક પણ કારણ છે. મેનકા ગાંધીમાં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21 ને આખો અલગ રીતે ડિફાઇન કર્યો. પેલા આર્ટિકલ 21 શું હતું? જીવનનો અધિકાર. પછી આર્ટિકલ 21 શું થયો? ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર. અને પછી આર્ટિકલ 21 શું થયું? ગૌરવપૂર્ણ જીવનની સાથે ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર. તો આ બધી વસ્તુને ડિફાઇન કેને કરી છે? સુપ્રીમ કોર્ટે અલગ અલગ કેસમાં. તો આ પણ અહીં લખી દો કે આર્ટિકલ 21 વિસ્તારિત થઈ રહ્યો છે. એને ક્યાં અને અલગ પોઈન્ટમાં તમારે લખવું હોય તો લખી શકો છો, અલગ પોઈન્ટ કરીને, કે ખાલી જીવનનો અધિકાર હતો, પછી એને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર કીધો. અને હવે એ ગૌરવપૂર્ણ મૃત્યુ સુધી વાત કરી રહ્યો છે. તો આ પણ પોઈન્ટ અહીં તમે લખી શકો છો. પછી સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકાર અને નીતિ નિર્દેશક તત્વો વચ્ચે સંતુલન સાધશે. તો એ પણ લખો. મૂળભૂત અધિકારો અને નીતિ નિર્દેશક તત્વો વચ્ચે સંતુલન એ જોશે સુપ્રીમ કોર્ટ. એ જોશે કે અત્યારે ભારતની પરિસ્થિતિ કેવી છે, નીતિ નિર્દેશક તત્વોને એ રીતે ડિફાઇન કરું કે આ રીતે ડિફાઇન કરું. શિક્ષણનો અધિકાર,
એ પેલા શેમાં હતો? માર્ગદર્શક સિદ્ધાંતમાં હતા. અત્યારે કેમાં છે? 6 થી 14 વર્ષના બાળકોને. તો લખો અહીં. એ તત્વોમાંથી હવે એવું લાગ્યું કે ભારતની આર્થિક પરિસ્થિતિ સાનુકૂળ છે, આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી લીધું છે કે હવે આપણે આપણા બાળકોને એજ્યુકેશન જે ફંડામેન્ટલ રાઈટ આપી શકીએ છીએ નાના બાળકોને. તો કદાચ સમયાંતરે 5 વર્ષ પછી આપણી જીડીપી નું કદ મોટું થાય છે, 5 ટ્રિલિયન થઈ જાય, તો જે સુપ્રીમ કોર્ટ કહેશે કે હવે કોલેજ વાળા છોકરાઓને પણ, ગ્રેજ્યુએશન સ્નાતકના છોકરાઓને પણ કોઈ પીએલમાં કહેશે ચુકાદામાં કે હવે ફંડામેન્ટલ રાઈટમાં લઈ લ્યો. સરકારને કહેશે કાનૂન બનાવો. તો એ આપણી સામાજિક આર્થિક પરિસ્થિતિને આધીન બને છે. પછી 5મો પોઈન્ટ લખો, સામાજિક પરિવર્તન પ્રત્યે કટિબદ્ધતા. સમાજની અંદર જે સમયાંતર જે પરિવર્તન આવી રહ્યું છે એ પ્રત્યે કટિબદ્ધતા. ક્યાં તમને આવું લાગ્યું? તમારા બંધારણમાં કે હવે સુપ્રીમ કોર્ટે આ વાત કરી હોય? યસ, સૌથી પહેલું LGBTQ. ગુડ. ઉદાહરણમાં લખો કે એક આપણે સેક્શન 377 ને એક આઈડી, પછી LGBTQ ની વાત કરો કે ક્યુ ને અત્યારે લીગલ કર્યું અને ઇતિહાસ એમની માફી માંગી એવી પણ સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં વાત કરી છે. કેટલું આપણે એની સાથે અત્યાચાર કર્યો છે. LGBTQ સમુદાયને ઇલીગલ કરનાર અંગ્રેજો હતા. આપણે તો 1947માં આઝાદ થઈ ગયા હતા, વ્યવસ્થિત પીઠો બેસતી હતી, 50 થી તો સંસદ બેસતી હતી, હજી આપણે એના ઉપર કાનૂન ના બનાવી શક્યા. તો આ પણ લખી શકો છો. બીજું ટ્રિપલ તલાક, એ બધા સામાજિક મુદ્દાઓ લખી દો. ટ્રિપલ તલાક. પણ હજી એક તમારે વસ્તુઓ લખવી હોય ને તો લખી શકો, પ્રાઇવસી એઝ એ ફંડામેન્ટલ રાઇટ. क्या सामाजिक प्रतिबद्धता है? प्राइवेसी इज ए फंडामेंटल राइट. આપણે એને આર્ટિકલ 21 અંતર્ગત કહી દીધું કે હવે જોયું કે ડિજિટલ યુગમાં માણસની પ્રાઇવસીનું ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે ડેટાને આધારે. તો સુપ્રીમ કોર્ટે કટિબદ્ધતા આપી કે એઝ એ ફંડામેન્ટલ રાઇટ. એ સામાજિક પરિવર્તન હતું કે હવે ડિજિટલ યુગ આવી ગયો છે આખો ફિઝિકલ યુગમાંથી. ડિજિટલ યુગના કારણે પહેલા કેવું હતું કે બેડરૂમ સુધી મર્યાદિત તમારી પ્રાઇવસી હતી. હવે ડિજિટલ જગતમાં ડેટા એ તમારી પ્રાઇવસી. તો ડેટા સુનિશ્ચિત થાય, ડેટા લોકલાઇઝેશન થાય. અહીં જ તમારી ડેટાની ગોપનીયતા જળવાઈ રહે માટે એમને ફંડામેન્ટલ રાઇટ કીધું. પછી રાજકીય અને નીતિગત ગતિશીલતા. 6 પોઈન્ટ લખી શકો છો. RDE, RTI આ બધામાં લખો. RTI પછી ફૂડ સિક્યુરિટી એક્ટ, પછી લખો સ્ટેન્ડિંગ કમિટી ઉદ્ભવ થવો. સમયાંતરે જે જરૂર હતી એ પ્રમાણે આ વસ્તુ આવી છે. તો આ બધા એના પક્ષમાં તર્ક જાય છે કે જીવંત દસ્તાવેજ તરીકે કેમ લાગે છે. જનરલી છોકરાઓ શું કરે, આવો પ્રશ્ન પૂછે એટલે સેલિયન્ટ ફીચર લખી દે બધા, કા શું કરે એ પ્રશ્નની આપણે પહેલી ડિમાન્ડ જે સુધારણાનું જે અવકાશ છે એને 2 પેજમાં ફટકારી દે. અલગ અલગ 8-10 સુધારણાથી વાત કરી દે મોટા મોટા. ઇટ્સ નોટ અ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન. તમારે અલગ પણ જે સામાજિક પરિવર્તન આવી રહ્યા છે, રાજનીતિક પરિવર્તન આવી રહ્યા છે કે હવે ગઠબંધનની સરકાર, એનું સ્વરૂપ, એની આઈડિયોલોજી, તો એ રાજનીતિક કટિબદ્ધતા છે. તો એની સાથે તમારા બંધારણને પણ બદલવું રહ્યું.
પેલા મોરલ નૈતિક સરકારો હતી, હવે ગઠબંધનોની સરકાર થઈ ગઈ છે. તો સુપ્રીમ કોર્ટ બંધારણ એ પ્રત્યે એના બાબતે કટિબદ્ધ બનશે. એટલે કે અલગ અલગ ડાયમેન્શનમાં ચર્ચા કરવાની છે કે ન્યાયિક વ્યાખ્યાનો અધિકાર છે, બંધારણે આપેલો છે, સમયાંતરે ચેન્જ થાય છે. ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી છે એ વચ્ચે સંતુલન સાધવા માટે અલગ અલગ સમયાંતરે વસ્તુઓ બને છે. સામાજિક પરિવર્તન પ્રત્યે કટિબદ્ધતા, પછી રાજનૈતિક નૈતિક કટિબદ્ધતા પ્રતિક, એ વસ્તુઓ તમે લખીને એ તમારો જે ભાગ છે જીવન દસ્તાવેજ તરીકે તમે એક ભાગને લખી શકો છો. બીજો ભાગ જીવન દસ્તાવેજ જ છે, પણ બીજો આ જીવન દસ્તાવેજ બનવાની લાઈમાં કંઈક ને કંઈક મર્યાદાઓ છે. કઠોરતાપણું, એક સુધાર લાવવા માટે કેટલો પ્રયાસ કરવો પડે. ત્યાં મેજોરિટી જોઈ, રાજ્યોની મેજોરિટી જોઈ, તો એ કઠોરતાપણું છે, તો એ મર્યાદા છે જીવન દસ્તાવેજમાં. ઘણી વખત સમાજની ડિમાન્ડ અલગ હશે, પણ એ રાજનૈતિક પાર્ટીઓની ડિમાન્ડ કંઈક અલગ હશે, તો એ બંધારણીય સુધાર નહીં બની શકે, જીવન દસ્તાવેજ નહીં બની શકે. આ મર્યાદા રહી છે. બીજું, એ સુપ્રીમ કોર્ટને ન્યાયિક વ્યાખ્યા કરવાનો અધિકાર આપ્યો છે, એ બાબતમાં એ ઘણીવાર પુનઃ વિચાર કરતી હશે, રિવ્યુ જેને કહેવાય જ્યુડિશિયલ રિવ્યુ, ઘણીવાર એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ પણ કરતી હશે. પણ એ એક્ટિવિઝમ અને રિવ્યુ કરવામાં ક્યાંક ને ક્યાંક એ એમની મર્યાદા ઉલ્લંઘીને જીવન દસ્તાવેજ બનતા ઓવરરીચ સુધી બીજાના અધિકારોને અડપી લેતો હોય, તો એ પણ લખો. એ પોઈન્ટ લખી શકો છો, પણ હું અમુક વસ્તુઓ ના પાડું છું. વિવાદાસ્પદ પોઈન્ટને ટાળવો. આર્ટિકલ 370 વિવાદાસ્પદ પોઈન્ટ છે, એ ફરજિયાત હોય તો જ એનો ઉલ્લેખ કરવો, બાકી ટાળવો. રામ મંદિર ચુકાદો હજી સુધી મને ગળે નથી ઉતરો, પણ ઉતારી લેવાનો પછી ઘણી વખત એક અભ્યાસુ માણસ તરીકે, ઇન્ટરપ્રિટર તરીકે ચુકાદો તમને બંધ બેસે જ નહીં, છતાંય ઉતારી લેવાનો. કારણ કે એક જફા ગઈ કે રાજનીતિ ખાલી ધર્મ આધારિત જે થઈ ગઈ હતી એનું, ચાલો મંદિર બની ગયું પછી એટલો ચામ ના રહે, સમજાય? એક હ્યુમન ટેન્ડન્સી છે, જ્યાં સુધી વસ્તુ નથી મળી ત્યાં સુધી એનો ચામ વધુ હોય, મળી જાય પછી એ ચામ ઓછો થઈ જાય. રામ મંદિર બન્યા પછી અયોધ્યાની સીટે ભાજપ આવ્યું, સમજાયું? બની ગયું છે. તો એક જફા ગઈ કે હવે લોકો વિચારે રામ મંદિરથી કંઈક નવો મુદ્દા બાજુ લઈ જવા પડશે લોકોને. તો એક આ પછી મર્યાદાની અંદર ન્યાયિક સક્રિય, હા, રાજકીય દબાણો. એ જીવન દસ્તાવેજ છે, સુધારનો અવકાશ છે, એટલે ઘણીવાર એ રાજકીય દબાણો હશે. 42મો બંધારણીય સુધાર, એ કટોકટી, આ બધા રાજકીય દબાણો, જ્યાં ઇન્દિરાની કટોકટી હતી ને, એ બધી રાજકીય દબાણો એ થઈ શકે છે જીવન દસ્તાવેજ છે. તો તમારો જે EWS જે આખી પ્રક્રિયા, કેટલામો બંધારણ? 102મો છે કે 3મો છે? 103મો બંધારણીય સુધાર છે. એ એક રાજકીય દબાણના કારણે આવેલો જ બંધારણીય સુધાર છે. મરાઠા આંદોલન, પટેલ આંદોલન, જાટ આંદોલન, પોઝિટિવ નેગેટિવ ઉપર ચર્ચા કરી શકાય છે, મૂલ્યાંકન કરી શકાય છે, પણ એ આવ્યું છે તો રાજકીય દબાણના કારણે. તો 103મો બંધારણીય સુધાર. પેલો બંધારણીય સુધાર દબાણના આધીન જ આવેલો છે. ઇતિહાસ વાંચો ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, તો તમને ખ્યાલ આવશે કે પેલો બંધારણીય સુધાર છે એ જરૂરિયાત હતી એ સમયની, અને એક દબાણ છે રાજકીયના કારણે આવેલો છે.
તો આ રાજકીય દબાણના કારણે બંધારણમાં સુધારો આવવા. તો આ મર્યાદા છે જીવન દસ્તાવેજ હોવાની. હવે કન્ક્લુઝન બાજુ જવાનું. હા, લખી શકો છો કે એ વિષયની યાદી છે એ જીવન દસ્તાવેજ છે, એટલે રાજ્યોમાંથી હળવેકથી આપણે સમરવર્તીમાં જવા દીધી. તો એ વિષયોની યાદીનું સ્થાનાંતર. બેતાલીસમાં જ ગયા હતા ને આ બધા વિષયો રાજ્યથી સમવર્તીમાં. લખી શકો છો. રેડી. પક્ષમાં તર્ક વધારે કરવાના, વિપક્ષ તો મર્યાદામાં તર્ક ઓછા કરવાના, જે તમારે સ્ટેન્ડ લેવાનો હોય ત્યારે. પછી તમે સ્ટેન્ડ લેવાનો પક્ષમાં હોય 3 તર્ક કર્યા, વિપક્ષમાં 8 કર્યા હોય તો એ વિપરીત સાયકોલોજી લાગે. એ ના થવું જોઈએ. સમજાય છે? તો અહીં 6 પોઈન્ટ મેં તર્કમાં કર્યા છે, 4 વિપક્ષમાં કર્યા છે. અર્થાત મારે કઈ બાજુ જવું છે તો મને ખ્યાલ છે. તો કન્ક્લુઝન કયો મને? જીવન દસ્તાવેજની મર્યાદાનો સ્વીકાર કર્યા બાદ પણ ભારતીય બંધારણ નાગરિક કેન્દ્રિત પણ તો છે, એ તો લખશું જ. નાગરિક કેન્દ્રિતતા ઉપરાંત સમય સાથે બદલાવ, પરિવર્તન એ સંસારનો નિયમ ને અનુકૂળ કે સાનુકૂળ થઈ વિચારધારા, વિચારોની દ્રષ્ટિએ વિકસી રહ્યું છે અથવા વિકસે છે, એટલે એ જીવન દસ્તાવેજ છે. લખી દો. રેડી. ભારતીય બંધારણ એ અમુક મર્યાદા ને બાદ કરતા સમય સાથે કદમથી કદમ મિલાવી પરિવર્તન એ સંસારનો નિયમ ઉપરાંત આધુનિકતા વિકસાવવા વિચારધારાને નાગરિક કેન્દ્રિત બનાવી વિકસી રહ્યું છે. એટલે કહી શકાય કે જીવંત દસ્તાવેજ છે. બસ આમાં મહત્વપૂર્ણ શબ્દ તમને જે લાગે છે એમાં લખી દો. અંડરલાઈન કરી દેવાની. આ તમારો સારાંશ. હંમેશા ધારદાર બનાવવા પ્રયાસ કરવો, કેચી બનાવવા પ્રયાસ કરવો, કોટેશનની પદ્ધતિથી જવાનું. ચાલો આજે આપણે ડિસ્કશન અહીં રાખી છે. ખબર પડી ગઈ છે કે જનરલ સ્ટડીઝનો એપ્રોચ શું હોય, અત્યાર સુધી તમે શું ભૂલ કરતા હતા, કઈ વસ્તુને પ્રાથમિકતા આપવી, કેટલી ડિમાન્ડ હોય, ડિમાન્ડને કઈ રીતે ઢાળવી.